ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वन्दे गुरुपरम्पराम्। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। श्रीमद्भगवद्गीताનો 9મો અધ્યાય રાજવિદ્યા રાજગુહ્ય યોગ। પહેલા 3 શ્લોકોમાં ભગવાને પ્રસ્તાવના કરી। કોઈ પણ વિષય વસ્તુ હોય એને આપણે રજૂ કરીએ પહેલાં એને કંઈક પ્રસ્તાવના રૂપે જે વિષય વસ્તુ છે એની થોડીક મહત્તા મહિમા સ્તુતિ વગેરે કરવાની હોય અને આ દુર્લભ વસ્તુનો જે લાભ ન લઈ શકે અથવા તો લાભ લેતા નથી એની થોડી નિંદા। તો આવી રીતે પ્રથમ 2 શ્લોકમાં પરમાત્માના જ્ઞાનની પ્રશંસા કરવામાં આવી અને પરમાત્મા જ્ઞાનની જે આખું ફળ છે અશુભાત મોક્ષસે, અશુભથી કાયમની મુક્તિ। અશુભ એટલે આપણે ઘણો વિચાર કર્યો, અજ્ઞાનથી મુક્તિ, મૃત્યુથી મુક્તિ, દુઃખથી મુક્તિ, ભયથી મુક્તિ। આપણને સૌથી વધારે ભય અજ્ઞાનનો લાગવો જોઈએ। અજ્ઞાનને લીધે જ આ મૃત્યુ છે, દુઃખ છે, આ બધી વસ્તુઓ અશુભ કહેવાય છે। તો શુભાત મોક્ષસે એક ફળ કહેવામાં આવ્યું। ખાલી અશુભથી જ મુક્તિ થાય એટલે જ્યાં સુધી જગતમાં છીએ, આ શરીર દ્વારા વ્યવહાર કરીએ છીએ ત્યાં સુધી અશુભથી મુક્તિ સંભવ નથી। જગતમાં છીએ ત્યાં સુધી શરીર દ્વારા જ વ્યવહાર કરવાનો છે, તો અશુભથી મુક્તિ પરમાત્માના જ્ઞાનથી થાય કઈ રીતે? તો કે જે અશુભ છે એની સાથે આપણો સંબંધ રહેતો નથી। શરીર વગેરે જે છે એટલે મૃત્યુથી મુક્તિ એટલે શરીરનું મૃત્યુ તો થવાનું જ છે, જગત સાથે આપણો જે સંબંધ છે એનો પણ ઉચ્છેદ થવાનો છે, આપણા સ્વજનો વગેરે બધા સાથે વિયોગ થવાનો જ છે। પરંતુ એ એવો સ્વસ્થ સંબંધ હોય કે વિયોગ છે, મૃત્યુ છે એનું દુઃખ ના લાગે, એટલે કે મર્ત્ય વસ્તુઓ સાથે આપણો સંબંધ ન રહે। આ શરીર મર્ત્ય છે, મૃત્યુને અધીન છે, તો મૃત્યુને અધીન એવા શરીર સાથે આપણો કોઈ લાગણીપૂર્વકનો સંબંધ ન રહે। વેદાંત મુખ્યત્વે લાગણીઓ જે છે, હેલ્ધી એટીટ્યુડ્સ, આપણી જે ભાવનાઓ છે, લાગણીઓ છે એનું ઉર્ધ્વીકરણ, બધી ભગવાન સાથે જોડો, બધી આત્મા સાથે જોડવાનું એક વિચાર ભાથું આપે છે, જેથી એ લાગણીઓની પરતંત્રતા ના રહે। આપણે જે લાગણીઓ સેવી ઉત્પન્ન થાય છે આપણામાં મનમાં, એ બધી લાગણીઓને આપણે કેવી રીતે જગતમાંથી ડાયવર્ટ કરીને પરમાત્મા સાથે જોડી શકીએ એનું સુંદર વિચારભાથું વેદાંત આપે છે। આપણી બધી લાગણીઓને આપણે ભગવાન સાથે, આપણા ઈષ્ટદેવતા સાથે કે આત્મા સાથે જોડવા માટે વેદાંત વિચારભાથું આપે છે। એટલે કે કોઈ પણ લાગણી હોય, જ્યાં સુધી સામાન્ય રીતે જગતમાં વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ સાથે જોડાયેલી હોય છે તેના પ્રત્યે આપણે વિરક્ત એટલે કે ઓબ્જેક્ટિવ, નિષ્પક્ષ બની શકીએ અને એ બધી લાગણીઓ પ્રત્યે નિષ્પક્ષતા આવે અને બધી લાગણીઓને સાત્વિક બનાવી શકીએ, પરમાત્મા સાથે જોડી શકીએ।
એવું કેમ કરવાનું હોય કે લાગણીઓની જરૂરિયાત જગત દ્વારા, જગત સાથે જોડાઈને પૂરી થાય એના માટે ભગવાને જગત બનાવ્યું જ નથી. માણસની ભૌતિક વ્યવહારિક જરૂરિયાતો, ઠંડી છે, સ્વેટર વગેરે જોઈએ, ભૂખ, તરસ, પાણી વગેરે, એ બધી વ્યવહારિક કે ભૌતિક જરૂરિયાતો છે જેનો ઉપાય દુનિયામાં છે અને એના માટે ભગવાને જગત બનાવ્યું છે. આપણી ભૌતિક નીડ્સ જે છે, જરૂરિયાતો છે, એની બધી પૂર્તિ માટે જગત છે જેનો ઉપયોગ કરવાનો છે. ઉપયોગ કરતાં કરતાં એની સાથે લાગણીપૂર્વક જોડાઈ જઈએ છીએ. આ મોબાઈલ છે ને મારો, બીજા કોઈને ના આપવું વગેરે વગેરે. કે મોબાઈલ જગતમાં આવી રીતે કોમ્યુનિકેશન માટે ઉપયોગી છે, પરંતુ જગતમાં આવી રીતે ઉપયોગ કરતાં કરતાં એની સાથે લાગણીપૂર્વક જોડાઈ જઈએ છીએ. આ મારો મોબાઈલ છે વગેરે. તો એ બધી વસ્તુઓ છે એના માટે ભગવાને મોબાઈલ બનાવ્યો જ નથી. મોબાઈલ વાત કરવા માટે છે, મમત્વપૂર્વક જોડાઈ જવા માટે નથી. મોબાઈલનું ઉદાહરણ છે, જગતની દરેક વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ એ આપણી સાથે આપણી આધ્યાત્મિક યાત્રામાં ઉપયોગી છે, પરંતુ એની સાથે આપણે લાગણીપૂર્વક જોડાઈ જઈએ છીએ. આ લાગણીપૂર્વક જોડાઈ જવું અને પછી પરતંત્રતા, પરાધીનતા, બંધન વગેરે અશુભ બધા સર્જાય છે. એટલે આપણા અજ્ઞાનને લીધે જ આ બધી વસ્તુઓ આપણને બંધન કરતા, દુઃખ કરતા વગેરે થતી હોય છે. તો એક સાચું વિચાર ભાથું હોય જેનાથી આપણી બધી લાગણીઓને આપણે પરમાત્મા સાથે જોડી શકીએ અને એ દ્વારા લાગણીની પરતંત્રતામાંથી આપણે મુક્ત થઈ શકીએ. તો રાજવિદ્યા, પરાવિદ્યા જે છે એ આપણને લાગણીની પરતંત્રતાથી મુક્તિ અપાવે છે. તો આ પ્રમાણે આનો મહિમા અશુભથી મોક્ષ થશે એવી રીતે એનો મહિમા ગાયો, એનું વિદ્યાનું ફળ કીધું. ત્રીજા શ્લોકમાં શ્રદ્ધા વગેરેની વાત કરી. શ્રદ્ધા એ આપણું સૌથી મોટું બળ છે. સામાન્ય રીતે શ્રદ્ધા એટલે આસ્તિક્ય બુદ્ધિ વગેરે આપણે અર્થ કરીએ છીએ. ગુરુ વેદાંત વાક્યમાં સત્ય બુદ્ધિથી અવધારણ થવું વગેરે, શ્રદ્ધા બુદ્ધિનો ગુણ છે વગેરે કહેવામાં આવે છે. શ્રદ્ધાળુ કોને કહેવાય? એટલે એના માટે અશ્રદ્ધાળુની નિંદા કરેલી છે ત્રીજા શ્લોકમાં. મીઠા પાણીનું સરોવર આપણની સામે જ હોય, પરંતુ એના ઉપર લીલ બાજી ગઈ હોય તો એને છોડીને પાણી માટે જે મરુભૂમિ તરફ દોડે એને અશ્રદ્ધાળુ કીધેલો છે. આપણી પાસે મીઠા પાણીનું સરોવર આપણી સામે જ છે, ઉપર લીલ બાજી ગઈ છે એટલે ચોખ્ખું પાણી દેખાતું નથી. હવે ચોખ્ખું પાણી એટલે પાણી છે જ નહીં, અને એમ કરીને ક્યાંક રણ પ્રદેશમાં જ્યાં મૃગજળ દેખાય છે, મૃગજળ દેખાય ત્યાં પાણી માટે દોડે, એને અશ્રદ્ધાળુ કહેવાય. એટલે કે જે દેખાય છે એના ઉપર વિચાર કરીએ, એને એમાં સત્યને શોધવાનો પ્રયત્ન કરીએ, એને શ્રદ્ધાના બળે આપણને પરમાત્માના દર્શન વગેરે પણ થાય છે. બહુ સુંદર શ્રદ્ધા ઉપર પણ આપણે વિચાર કરેલો છે. હૃદયસ્થ પરમાત્મા આપણને પ્રાપ્ત જ છે. પ્રભુ પરખ્યા હૃદય જેણે, ફરે ભમતો જગેશાને. બહુ સુંદર ભજન છે. પીધું આ કંઠ અમૃત તે, કરે કાંજી વૃથાશાને. એટલે જેણે પ્રભુને પોતાના હૃદયમાં પરખ્યા છે, એટલે કે પરમાત્માની શોધ જેણે જગતમાં બહાર નથી કરી, પરંતુ હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જેણે ઓળખી લીધા છે, પછી જગતમાં મરુભૂમિ જેવા જગતમાં આનંદ માટે ફાંફા મારતો નથી. આ કંઠ અમૃતનું પાન કર્યું હોય, પછી ઓલી કાંજી ભાતનું ઓલું હસેલું પાણી વગેરે જે છે એના માટે ઘરે ઘરે ફરવું પડે. આ કંઠ અમૃતનું પાન કરેલું હોય પછી કાંજી માટે ઘરે ઘરે ફરવું પડે. બસ આવી કંઈક હાલત અશ્રદ્ધાળુની છે. એટલે કે હૃદયમાં જ ઉપલબ્ધ છે અમૃત સ્વરૂપ પરમાત્મા, પણ આવી રીતે બહાર એને શોધ્યા કરે છે. એટલે શ્રદ્ધા એ આપણું, શ્રદ્ધા હોય તો ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય, એવું સુંદર રીતે અહીંયા શંકરાચાર્યજીએ કીધું કે અપ્રાપ્ય મામ નિવર્તન્તે, મને પ્રાપ્ત થયા વગર, એટલે મારી પ્રાપ્તિનું સાધન જે ભેદ ભક્તિ છે, ભેદ ભક્તિ એટલે આપણે જે ઈષ્ટ દેવતાની ભક્તિ કરી રહ્યા છીએ એ ભક્તિ પ્રાપ્ત થતી નથી એને, જો શ્રદ્ધા ન હોય તો એ ભેદ ભક્તિ પ્રાપ્ત કર્યા વગર જ મૃત્યુ સંસારમાં જ નિશ્ચયને વર્તનતે, એમાં ને એમાં જ એ રહે છે. તો આ પ્રમાણે ભગવાનથી વિમુખ જે છે એની આવી રીતે થોડીક નિંદા કરી અને પછી હવે સબ્જેક્ટ મેટર,
જે વિષય વસ્તુ પહોંચાડવાનું છે એ ભગવાન હવે ચોથા શ્લોકમાં કહે છે. ચોથો પાંચમો, આમ તો 9મા અધ્યાયનું અને સમગ્ર ભગવદ્ ગીતાનો વિષય જે છે મુખ્ય 4 થી આવી રીતે 9 કે 10 શ્લોકમાં ભગવાન સમજાવવાના છે. ચોથો અને પાંચમો શ્લોક બહુ પ્રસિદ્ધ છે. સમગ્ર વેદાંતનું તાત્પર્ય આ 2 શ્લોક વડે પ્રગટ થાય છે. ચોથો અને પાંચમો શ્લોક સાથે આપણે બોલી લઈએ. શ્રી ભગવાનુવાચ મયા તતમિદં સર્વં જગદવ્યક્તમૂર્તિના મત્સ્થાનિ સર્વભૂતાની ન ચાહં તેષ્વવસ્થિતઃ ન ચ મત્સ્થાનિ ભૂતાની પશ્ય મે યોગમૈશ્વરम् ભૂતભૃન્ન ચ ભૂતસ્થઃ મમાત્મા ભૂતભાવનઃ. પરમાત્મા સર્વવ્યાપક છે જગતમાં, કણે કણમાં અને ક્ષણે ક્ષણ વિદ્યમાન છે. સૃષ્ટિના કણે કણમાં ક્ષણે ક્ષણ પરમાત્મા વિદ્યમાન છે. એની ઈચ્છા વગર પાંદડું હલતું નથી વગેરે ઘણું બધું ભક્તિ સંપ્રદાયમાં કહેવામાં આવે છે. એક પ્રશ્ન એ થાય કે કણે કણમાં છે ને સર્વવ્યાપક છે તો જણાતો કેમ નથી? પરમાત્મા જણાતો કેમ નથી? વર્તમાન કેમ ન વિદ્યમાન છે તો વર્તમાન કેમ નથી થતો? છે ખરો પણ ઓળખાતો કેમ નથી? તો એ રહસ્ય અહીંયા પ્રગટ કરેલું છે. મયા તતમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના મયા, તો મુજ અવ્યક્ત મૂર્તિ વડે હું આ સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત છું. સંપૂર્ણ જગત મારા મુજ અવ્યક્ત મૂર્તિ વડે વ્યાપ્ત છે. એટલે જગતમાં પરમાત્મા કઈ રીતે રહેલા છે? અવ્યક્ત મૂર્તિ વડે રહેલા છે. એટલે જગતમાં ઇદમ રૂપે, ઇદમ એટલે આ પ્રત્યક્ષ વ્યક્ત રૂપે આપણે શોધવા જઈએ, ઇદમ વિષય રૂપે આપણને પરમાત્મા મળવાના નથી. કેમ? કારણ કે કહી દીધું અવ્યક્ત મૂર્તિ વડે હું જગતમાં વ્યાપ્ત છું. તો આપણને શું અવ્યક્ત છે? હકીકતમાં વ્યક્ત શું છે? આપણે એવું કહીએ વ્યક્ત એટલે ઇદમ, એટલે કે આપણને જે કંઈ પણ આ હોલ ખુરશી માણસો વગેરે અત્યારે બધું દેખાય છે વ્યક્ત છે. એ બધી વાત છે એને આપણે સંપૂર્ણપણે જાણતા નથી. આપણે કોને સૌથી વધારે જાણીએ છીએ? કોના વિશે આપણને સૌથી વધારે જ્ઞાન છે? આપણે કહીએ કે આપણો મારા વિશે મને સૌથી વધારે જ્ઞાન છે. સૌથી વધારે હું કોને જાણું? તો મને જ જાણું. મારા બધા આગ્રહ અભિપ્રાયને માંડીને મનોવૃત્તિઓથી માંડીને બધું જ હું જાણું છું. એટલે મારો હું જે છે ને એ મને વ્યક્ત છે. પણ એ જ હું સર્વમાં રહેલો છે ને એ હજી આપણને ખબર નથી. માટે પરમાત્મા કહે છે કે હું હકીકતમાં અવ્યક્ત જ છે. મારા હુંને હું જાણું છું. મારા હુંને તમે જાણો છો કે તમારા હુંને હું જાણું છું? આપણે એકબીજાના હુંને જાણીએ છીએ ખરા? હું કેવો છું? 5 ફૂટ 10 ફૂટ 10 ઇંચની હાઈટ છે, આટલું વજન છે. મારા હુંને તમારે જાણવો હોય તો આમ કેવો છે? લાલ, ગોરો, પીળો કેવો છે? મારો હું કેવો છે? 5 ફૂટ 10 ઇંચ વગેરે કેવો જ છે? આમ તમને કેવો લાગે મારો હું? એ દેખાય જ નહીં, કોઈએ જોયો નથી. અવ્યક્ત મૂર્તિ. બસ આ કીધું ભગવાને, અવ્યક્ત મૂર્તિ મારા વડે સંપૂર્ણ જગત વ્યાપ્ત છે. એટલે આપણે હુંને ઓળખીએ ને એટલે અવ્યક્ત મૂર્તિ વડે, જેમ કે તમારો હું જે છે એ પણ મારા માટે અવ્યક્ત છે. એને હું જોઈ ના શકું, એના વિશે કોઈ વિશેષતા વર્ણન વગેરે શક્ય નથી. એટલે પરમાત્મા કહીએ છીએ ને કે કણે કણમાં ક્ષણે ક્ષણ વિદ્યમાન છે તો દેખાતો કેમ નથી વગેરે વગેરે. અવ્યક્ત મૂર્તિ વડે પરમાત્મા સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત છે, રહેલા છે. અવ્યક્ત મૂર્તિ વડે એટલે આપણને જે ક્યારેય વ્યક્ત થવાના નથી, ઇદમ રૂપે આપણી સામે આવી રીતે એને વિષય રૂપે વ્યક્ત થવાના નથી, એવી મૂર્તિ વડે પરમાત્મા
વ્યાપ્ત છે. એટલે હું રૂપે પરમાત્મા અવ્યક્ત મૂર્તિ વડે જો ભગવદ્ ગીતાની ભાષામાં કહીએ તો પરમાત્માની પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ જે 7મા અધ્યાયમાં વિષય હતો, અવ્યક્ત મૂર્તિ વડે પરમાત્મા સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત છે. પરા પ્રકૃતિ, અવ્યક્ત મૂર્તિ એટલે પરા પ્રકૃતિ, જેને ઇંગ્લિશમાં હાયર નેચર કહેવામાં આવે છે. પરમાત્માનો હાયર નેચર અને પરમાત્માનો લોઅર નેચર. એટલે હાયર નેચર એટલે પરા પ્રકૃતિ, લોઅર નેચર એટલે અપરા પ્રકૃતિ. તો પરમાત્માનું જે સર્વવ્યાપક રૂપ છે એ કેવું છે? પરા પ્રકૃતિ રૂપે પરમાત્મા સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત છે, કણે કણમાં ક્ષણે ક્ષણમાં વર્તમાન છે. એટલે પરમાત્માને સર્વત વ્યાપ્ત તરીકે ઉપલબ્ધ કરવા હોય તો પરમાત્માને પરા પ્રકૃતિ રૂપે જ આપણે શોધવા પડે. બીજો જવાબ એ છે કે પરમાત્મા જણાતા કેમ નથી? કારણ કે જાણનારા રૂપે રહેલા છે. જે જાણનારા રૂપે રહેલા હોય એ જણાય કઈ રીતે? આપણો પ્રશ્ન છે કે પરમાત્મા સર્વવ્યાપક છે તો જણાતા કેમ નથી? તો પરમાત્મા કહે છે કે જાણનારા રૂપે હું રહેલો છું સંપૂર્ણ જગતમાં. જાણનારા રૂપે રહેલો છું તો જણાયેલી વસ્તુ રૂપે કઈ રીતે એ ઉપલબ્ધ થાય? જે જણાયેલી વસ્તુ રૂપે છે એમાં જાણનારા રૂપે વ્યાપ્ત છે. જેમ કે અત્યારે હોલમાં સર્વવ્યાપક વસ્તુ કઈ છે? અત્યારે અહીંયા પણ હોય, ત્યાં પણ હોય, આમ પણ હોય, ત્યાં પણ હોય, કે પ્રકાશ છે અથવા તો આકાશ છે, એ સર્વવ્યાપક વસ્તુ છે. એની નોંધ ક્યારે લઈ લીધી કહેવાય? પ્રકાશ સહિત જ આપણને ખુરશી, ટેબલ, આપણે બધા એકબીજાનું જ્ઞાન થાય છે. એટલે કે પ્રકાશનાર, જે આવી રીતે પ્રકાશ જેનો સ્વભાવ છે એના સહિત જ આપણને બધી વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. જાણનારા સિવાયની એક પણ વસ્તુ કોઈએ જાણી છે ખરી? જેમાં જાણનારો ના હોય એવી એક વસ્તુ જણાય જ નહીં ને, જેમાં જાણનારો ના હોય. તો જાણનારો આપણને એવું લાગે છે કે આપણા બધામાં જુદો જુદો છે. હું જે કીધું મેં કે મારો હું જુદો, તમારો હું જુદો, એવું આપણને લાગે છે. હકીકતમાં આપણા બધામાં રહીને જાણનારો એક જ છે. આ ઉપાધિ દ્વારા બોલનારો જે છે એ જ બધી ઉપાધિઓમાં રહીને બોલનારો ચેતન છે. તો પરમાત્મા અવ્યક્ત મૂર્તિ વડે, મુજ અવ્યક્ત મૂર્તિ વડે સંપૂર્ણ જગત મારામાં પરોવાયેલું છે, ઓતપ્રોત છે વગેરે. એટલે જગતરૂપી ભાત ભરતકામ આપણે કરીએ તો એમાં જુદી જુદા વસ્તુઓ હોય વગેરે હોય, તો એમાં પરમાત્મા દોરા રૂપે, સૂત્ર રૂપે રહેલા છે. કે પરમાત્મા સિવાયનું જગતનું કોઈ એ વસ્તુ નથી, કોઈ નામ રૂપ નથી. કે પરમાત્મા જે જગતરૂપી ભરતકામનો અદ્વિતીય દોરો છે. પરમાત્માને અદ્વિતીય કહેવામાં આવે છે. અદ્વિતીયતાનું સમીકરણ આ 4થા અને 5મા શ્લોકમાં છે. અદ્વિતીયતા કોને કહેવાય? એના સિવાય બીજું કંઈ ના હોય એને અદ્વિતીયતા કહેવાય. પરમાત્મા સિવાય બીજું કંઈ જ નથી. જે કંઈ છે પરમાત્મા છે. આ વેદાંતનું દર્શન પહોંચાડે છે 4થા અને 5મા શ્લોકમાં. તો જગતરૂપી ભરતકામ જે છે એનો અદ્વિતીય દોરો હું છું. એ દોરાને ખેંચી લઈએ તો આખા નામ રૂપનું કોઈ અસ્તિત્વ નથી. નામ રૂપ કોને લીધે સત્તા પ્રાપ્ત કરે છે? તો કે પરમાત્માને લીધે, અવ્યક્ત મૂર્તિ પરમાત્માને લીધે. જગતરૂપી જગતના બધા નામરૂપ કોને લીધે સાર્થક છે? હું આ પર્વત છું, નદી છું વગેરે વગેરે બધી વસ્તુઓ સાર્થક છે. કોના લીધે સાર્થક છે? એ પરમાત્માના લીધે. પરમાત્મા પૂર્ણ છે માટે પરમાત્માની પૂર્ણતા બધા નામરૂપને મળેલી છે માટે એ સાર્થક છે. પરમાત્માનું જ્ઞાન જ આ બધી વસ્તુઓને પ્રકાશિત કરે છે અને પરમાત્માની સત્તાને લીધે જે બધા સત્તાવાન છે. નામ રૂપ અને પ્રયોજન જે છે એ બધું પરમાત્માને લીધે છે. એટલે આ રીતે પરમાત્મા વ્યાપ્ત છે. પરમાત્મા કોઈ વિષય રૂપે, ઈદમના વિષય રૂપે આપણને મળે અથવા તો ઉપલબ્ધ થાય એવું નથી. અવ્યક્ત મૂર્તિ વડે સંપૂર્ણ જગતમાં, જગત આપણે ઓલું ભરતકામનું જે હોય એમાં જુદા જુદા રંગનું આવી રીતે વસ્તુઓ હોય, પર્વત, નદી ને ઘર ને બધી જ વસ્તુઓ હોય, તેમાં દોરા રૂપે જે સૂત્ર જે છે, અધિષ્ઠાન છે, એને જોવું હોય તો શું કરાય?
આપણને દેખાય છે પર્વત, જુદા જુદા ચિત્રો, ચિત્રપટ હોય તો જુદા જુદા ચિત્રો દેખાય છે. થિયેટરમાં જઈએ તો સફેદ પડદો હોય, ચિત્રપટ શરૂ થાય પહેલાં સફેદ પડદો હોય, ચિત્રપટ એટલે મૂવી પૂરું થઈ જાય ત્યારે પણ સફેદ પડદો જ હોય છે. ચિત્રપટ ચાલુ હોય, મૂવી ચાલુ હોય ત્યારે કોઈ કહે કે મને પડદાના દર્શન કરાવો તો સમજવું પડે, એને દર્શન કહેવામાં આવે છે. જો મને જોવા છે પરમાત્માને. હવે હા, શું હતું ઉદાહરણ, કેરીનો ગોટલો. આપણે બહુ સુંદર ખેડૂત હોય, બહુ સુંદર ફળ આવ્યું હોય કે આ સાચવશે એમ કરીને આપણે એમને આપીએ અને 10-15 વર્ષ પછી આપણે પાછા આવીએ કે લાવો મારો કેરીનો ગોટલો પાછો લાવો. એમણે વાવી દીધો હોય, મોટું ઝાડ થઈ ગયું હોય, કેરીઓ ધારો કે આવવા લાગી હોય, મને મારો કેરીનો ગોટલો પાછો આપો એવું કહીએ, મારે તો એને જોવો છે. એ કેરીનો ગોટલો જે છે એ જ આખું નાખું આંબો વૃક્ષ વગેરે બની ગયું છે. આપણે કેરીને અડીએ, થડને અડીએ, ડાળીને અડીએ, પાંદડાને અડીએ, એ ગોટલાને જ અડીએ છીએ. એટલે કે ભગવાન જ સંપૂર્ણ જગત રૂપે પ્રગટ થઈ ગયા છે. જગતમાં પરમાત્માને શોધો, મારે ગોટલાના જ દર્શન કરવા છે. તો શું જવાબ છે આપણી પાસે? એટલે તો ગોટલાને જ જોઈ રહ્યો છું. એટલે કે વૃક્ષ રૂપે આપણને એક બીજ કેરીના ગોટલાના જ દર્શન થાય છે. એમ અહીંયા હવે સમજવાનું એવી રીતે, જગતમાં પરમાત્માને શોધવાના તો નહીં, પરંતુ ઓળખવાના છે કઈ રીતે, એ હવે અહીંયા બહુ સુંદર રીતે ભગવાન સમજાવે છે કે સર્વત્ર વ્યાપ્ત છે તો ઓળખાય કઈ રીતે. આપણે પરમાત્માનું જ્ઞાન જોઈએ છે જેનાથી અશુભથી મુક્તિ થાય, તો એ અહીંયા સમજાવે છે. અવ્યક્ત મૂર્તિ એટલે પરા પ્રકૃતિ. તો પરા પ્રકૃતિ વડે પરમાત્મા સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત છે. અપરા પ્રકૃતિ એટલે લોઅર નેચર, એટલે કે જે મેટર જેને કહેવાય છે, જેને કણ વગેરે જે કહેવાય છે એ અપરા પ્રકૃતિ છે. પરંતુ એને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર જે છે એ ભગવાનની પરા પ્રકૃતિ છે. અને બીજું છે મયા તતમિદમ સર્વમ. તતમનો અર્થ કર્યો સર્વવ્યાપક, તનું વિસ્તારે ધાતુ છે. મયા તતમ, મારા વડે જગત વ્યાપ્ત છે. સુવર્ણ કહી શકે મારા વડે બધા અલંકારો વ્યાપ્ત છે. ઝવેરીની દુકાનમાં જઈએ ત્યારે બધા અલંકારોમાં વ્યાપ્ત હોય એવું શું છે? સુવર્ણ છે. સુવર્ણ કરતાં પણ વધારે કંઈ વ્યાપક છે ઝવેરીની દુકાનમાં? ઝવેરી ત્રિભુવન ભીમજી ઝવેરીની દુકાનમાં જઈએ આપણે તો જ્યાં ઉજવો ત્યાં બધા અલંકારો 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 અલંકારો. તો અલંકારો કરતાં પણ વધારે વ્યાપક કોઈ છે? હા, એટલે સુવર્ણ કરતાં પણ વધારે કોઈ વ્યાપક વસ્તુ છે ત્યાં? આપણે પોતે જે ગયા ને, જે બધાને ઉજાડી રહ્યો છે, પરા પ્રકૃતિ આને કહેવાય. અપરા પ્રકૃતિ ઉપાદાન જે છે એ પ્રમાણે આખું જગત એ બને છે. અને પરમાત્મા સંકલ્પપૂર્વક જગતનું સર્જન કરે છે ને પછી પરા પ્રકૃતિ રૂપે જીવ રૂપે પ્રવેશ કરે છે. જીવ રૂપે પ્રવેશ કરીને પોતે જ જાણનારો છે. એટલે પોતે રચેલા જગતને, સંકલ્પપૂર્વક પોતે રચેલા જગતને પોતે જ જાણી રહ્યા છે, અનુભવી રહ્યા છે. અનુભવ કરનારો, જાણનારા રૂપે એને ઓળખવાનો છે. ઓળખવાનું કેમ કહેવામાં આવે છે કે જાણનારા રૂપે સતત એનો અનુભવ તો છે, પરંતુ આપણે ઓળખતા નથી. આપણે હંમેશા જણાયેલી વસ્તુ રૂપે પરમાત્માના દર્શનની આમ એક પ્રકારની વિચાર કરતા હોઈએ છીએ કે દર્શન થાય દર્શન થાય. તો દર્શન થાય એના કરતાં જે દર્શન થાય એને જોનારો કોણ છે, તો આ રીતે પરમાત્માને ઓળખવાના છે. તો પરમાત્માની અપરા પ્રકૃતિ જે છે કે સંપૂર્ણ જગતમાં, તો હા એના તરફ ધ્યાન ક્યારે જાય? સુવર્ણના અનેકવિધ અલંકારો, એના નામ રૂપ ગાઢ ઘડિયા એટલા બધા જુદા જુદા છે, વિશેષ છે કે આપણને જણાયેલી વસ્તુ મહત્વની અને પ્રભાવિત કરી જાય છે, કે જેથી એને જાણનારો કેટલો સુંદર છે ને એ ખબર પડતી નથી, એના તરફ નોંધ લેવાતી નથી. એટલે જણાયેલી વસ્તુ આપણામાં અનેક પ્રકારની લાગણીઓ જન્માવી જાય છે, આપણને પ્રભાવિત કરી જાય છે. એટલે જાણનારો કેવો છે
પ્રત્યેક ક્ષણે આ જગતને જે જાણી રહ્યો છે બધામાં પ્રવેશીને, એ કેટલો સુંદર છે, એ કેટલો સરળ છે એ ખબર પડતી નથી. એટલે જણાયેલી વસ્તુ સાથે આપણી લાગણીઓ સ્વસ્થ થવી જોઈએ, હેલ્ધી એટીટ્યુડ્સ જેને કહેવાય છે. એટલે જગતના નામરૂપ સાથે આપણું એકાઉન્ટ સેટલ થવું જોઈએ. એટલે જગતના નામરૂપ સાથે આપણું એકાઉન્ટ સેટલ થાય, આ શબ્દ છે પૂજ્ય સ્વામીજીનો, દયાનંદજી મહારાજનો. એકાઉન્ટ સેટલ થાય એટલે સ્વસ્થ સંબંધ સ્થપાય, એટલે કે આપણી એની સાથે લાગણીપૂર્વકનો જે સંબંધ છે ને એ યોગ્ય જેવો હોવો જોઈએ ને એવો રહે, બહુ વધારે પડતો નહીં. અલંકારોને બહુ સોનાનો ભાવ વધી ગયો છે, બરાબર, તો અલંકારોને આપણે વેચવા જઈએ ઝવેરીની દુકાનમાં, ઘણો બધો ભાવ વધી ગયો છે અત્યારે, તો ભાવ આવે એવો છે. આપણે ઝવેરીની દુકાનમાં એકાદું કંઈક આવી રીતે આપણું દાદા પરદાદાનું હોય કંઈક વીંટી વગેરે હાર, એ વેચવા જઈએ. એ કે ધારો કે આટલું તોલું છે એટલે આટલા એના કિંમત થશે. અરે પણ મારે દાદીનો છે આ હાર, મારા દાદીમાનો છે, ખબર છે મારા દાદીમાં કેટલા મહાન હતા ને આમ તેમ વગેરે આપણે કહીએ, તો એની સાથે આપણે લાગણીપૂર્વક હાર જે છે સુવર્ણનો, ઓલા ઝવેરીને કહીએ આ મારા આટલા દાદીમાનો છે હાર, એટલે એની થોડી વધારે કિંમત આપતું, તો એ આપે કે આમ જ્ઞાની હોય નહીં એ વખતે, ભાઈ જેટલું સુવર્ણનું વજન હોય ને એટલું જ હું તો આપું. તો આપણે એ નામરૂપ સાથે આપણી લાગણીઓને મારા આ વગેરે સંબંધપૂર્વક આપણે એની સાથે જોડાયેલા છીએ. સંબંધપૂર્વક એટલે કે લાગણી, આપણી લાગણીઓ સહિત આપણે નામરૂપ સાથે આપણે લાગણીઓપૂર્વક જોડાયેલા છીએ. માટે જે મૂળ તત્વ છે ને એ નજરઅંદાજ થઈ જાય છે, પરમાત્મા જે છે એની ઓળખ થતી નથી. એટલે આપણી લાગણીઓ જ્યારે જગત સાથે એકાઉન્ટ સેટલ થાય, નામરૂપ સાથે, આ એક નામરૂપ સાથે એકાઉન્ટ સેટલ થાય ને એટલે બધા જોડે થઈ જાય. એકાઉન્ટ સેટલ થવું એટલે શું? સ્વસ્થ સંબંધ સ્થપાવો. અહીંયા આપણા આટલા જણ છીએ, આપણે એકબીજા સાથે એકાઉન્ટ સેટલ કરવું છે. એકાઉન્ટ સેટલ કરીએ ને તો આપણને અત્યારે જ એકબીજામાં એ જ હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માના દર્શન થઈ જાય, અત્યારે જ ઉપલબ્ધ થઈ જાય પરમાત્મા. એકાઉન્ટ સેટલ કરવું છે તો નામ રૂપનું સાથે એકાઉન્ટ સેટલ કરવું છે. લાગણીઓની જે સ્વસ્થતા છે આપણે એને સમજવી છે કે કઈ રીતે મારી લાગણીઓને હું સ્વસ્થ બનાવી શકું જગતના નામરૂપ સાથે. એકાઉન્ટ સેટલ કરીએ એટલે જે તે વ્યક્તિ વસ્તુ, જે તે નામરૂપ છે એમાં કંઈક પરમાત્માએ મર્યાદા મૂકેલી છે અને કંઈક વિશેષતા મૂકેલી છે. દરેક નામરૂપની કંઈક મર્યાદા છે, દરેક નામરૂપની કંઈક વિશેષતા છે. એટલે નામરૂપની મર્યાદા અને વિશેષતાનો આપણે આદર કરીએ કે ભાઈ એ નામરૂપની મર્યાદા પણ પરમાત્માએ મૂકેલી છે અને વિશેષતા પણ પરમાત્માએ જ મૂકેલી છે. પરમાત્માએ સંકલ્પપૂર્વક આ નામરૂપને પ્રોજેક્ટ કરેલા છે. એટલે ભગવાનના સંકલ્પમાં જ દરેક નામરૂપ છે, બરાબર. એટલે ભગવાનના સંકલ્પમાં છે, એટલે એની મર્યાદા કે એની વિશેષતા પણ ભગવાનના સંકલ્પને લીધે જ છે. એટલે વ્યક્તિની પોતાની મર્યાદા કે વિશેષતા નથી, પરંતુ એ વ્યક્તિની મર્યાદા વિશેષતા ભગવાનના સંકલ્પને લીધે છે. એટલે જેટલી હું સામેવાળાની મર્યાદાનો કે આની આટલી મર્યાદા છે અને આની આ વિશેષતા પણ છે એનો આદર કરું તો આપણે નામરૂપ પ્રત્યે ઓબ્જેક્ટિવ સ્વસ્થ સંબંધ થાય, એકાઉન્ટ સેટલ થઈ ગયું કહેવાય. અને નામરૂપ જોડે એકાઉન્ટ સેટલ થાય ને એટલે નામરૂપ પોતે શમી જાય અને નામરૂપનું જે તત્વ છે ને એને આપણે એના દર્શન કરી શકીએ અને ઓળખી શકીએ. અત્યારે નામરૂપ જ આપણને એટલા બધા પ્રભાવિત કરી જાય છે કે નામરૂપ ધારણ કરીને જે તત્વ રહેલું છે ને એ નજરઅંદાજ થઈ જાય છે. અને એટલે નામરૂપ જોડે એકાઉન્ટ સેટલ થવું, નામરૂપની મર્યાદા અને વિશેષતાનો ખેલદિલીપૂર્વક સ્વીકાર કરીએ આપણે કે આની કંઈક મર્યાદા અને વિશેષતા બધી જ ભગવાનના સંકલ્પમાં છે. જેણે સંકલ્પપૂર્વક સમગ્ર જગતનું સર્જન કર્યું છે એ જ સમગ્ર જગતને આવી રીતે જાણી રહ્યા છે, જોઈ રહ્યા છે, અનુભવી રહ્યા છે. એટલે મારે એ નામરૂપની મર્યાદા વગેરેને કોઈ રાગ કે દ્વેષનો વિષય બનાવવાની જરૂર નથી. ઈર્ષ્યા વગેરે કોઈ લાગણીઓને સ્થાન જ નથી.
કોઈ આપણનું અપમાન કરે ત્યારે આ બધી લાગણીઓ નામરૂપ માટે આપણને અભિપ્રાય હોય કે આ નામરૂપ માટે આપણને દ્વેષ જન્મી જાય છે, પરંતુ એ અપમાનથી માંડીને અપમાનના શબ્દો એ બધું ઈશ્વરના સંકલ્પમાં છે, એની કંઈક મર્યાદા છે, માટે આવું કંઈક થઈ રહ્યું છે. એટલે મૂળ વસ્તુ સમજવાની એ છે, અવ્યક્ત મૂર્તિ વડે પરમાત્મા વ્યાપ્ત છે. એટલે વ્યક્ત સાથે જે નામરૂપ વ્યક્ત થઈ રહ્યા છે એની સાથે આપણું એકાઉન્ટ સેટલ થાય તો અવ્યક્ત મૂર્તિ રૂપે પરા પ્રકૃતિ રૂપે નિર્ગુણ સ્વરૂપ રૂપે પરમાત્મા આપણને ઓળખાય. એટલે કે નામરૂપ સાથે આપણું એકાઉન્ટ સેટલ થાય એ ખૂબ જ અગત્યનું છે. એકાઉન્ટ સેટલ થાય કઈ રીતે એના માટે પણ થોડુંક વિચાર ભાથું જોઈએ. તો એ પરમાત્મા બીજી પંક્તિમાં કહે છે, મત્સ્થાની સર્વભૂતાની ન ચાહમ તેષુ અવસ્થિત. તો બધા જ નામરૂપ બધા ભૂતો મારામાં છે, એટલે કે મારા સંકલ્પમાં છે. આપણે વિચાર કર્યો અત્યારે, પણ હું એમનામાં નથી. આ બહુ સમીકરણ જે છે અદ્વિતીયતાનું સમીકરણ છે. બધા મારામાં છે પણ હું એમનામાં નથી. સુવર્ણ એવું કે બધા અલંકારો મારામાં છે પણ હું અલંકારોમાં નથી. એવું બધા અલંકારો નામરૂપ વગેરે જે છે એ મારામાં છે. સુવર્ણ એવી જાહેરાત કરે છે, બધા અલંકારો મારામાં છે. મત્સ્થાની સર્વ અલંકારાણી, બધા અલંકારો મારામાં છે. ન ચાહમ તેષુ અવસ્થિત, પણ હું એમનામાં નથી. હું એમનામાં નથી એટલે સત્તા સ્ફૂર્તિ વગેરે જે છે બધા ભૂતોની નામરૂપની સત્તા સ્ફૂર્તિ મારા લીધે છે, પરંતુ હું સ્વયં છું. મારી સત્તા સ્ફૂર્તિ સુવર્ણ એવું કે ખરું કે બંગડી વીંટી વગેરે હશે ને તો હું હોઈશ. સુવર્ણ એવું કે કોઈ દિવસ ના કે, બરોબર. એટલે કે મારી સત્તા સ્ફૂર્તિ સ્વયં છે, એ લોકો છે માટે હું છું એવું નથી, બરોબર. એટલે ન ચ અહમ તેષુ અવસ્થિત, કે હું બધા મારા લીધે છે, મારામાં છે, મારા થકી છે, પરંતુ હું સ્વયં છું. મને એમના અસ્તિત્વની સુવર્ણ શું છે વીંટી અલંકાર બંગડી વગેરે હોય તો સુવર્ણની શોભા હોય ને. ધારો કે અલંકારો બન્યા જ ના હોત તો સોનું વ્યવહાર યોગ્ય ના થયું હોત, પણ સોનાની પોતાની મહત્તા તો જે છે એ તો છે જ. તો એવી રીતે લગડી એના કારણ સ્વરૂપે રહે. તો એ પ્રમાણે ન ચ અહમ તેષુ અવસ્થિત. આપણે પણ સમજવાનું, આપણે એવું માનીએ છીએ કે આ શરીર હશે ને ત્યાં સુધી હું છું. આ શરીર હશે તો મને કંઈક બધા જાણશે, હું કોકની જોડે વ્યવહાર કરીશ. આ શરીર હશે ને તો કંઈક લાડુ ખાવા મળશે. એટલે કે મારો આનંદ પણ શરીરમાં છે, મારું અસ્તિત્વ. આ શરીર હોય, ઊંઘી જવું ત્યારે હરિઓમ થઈ જઈએ ત્યારે હું નહીં હોઉં. એટલે કે મારું અસ્તિત્વ શરીર પર આધારિત છે. મારું જ્ઞાન શરીર વગર આપણે એકે વસ્તુને જાણીએ છીએ. હા, શરીર વગર આપણે એકે વસ્તુને જાણી હોય એવું છે? હું જાણીએ ઘણી બધી વસ્તુઓ છે શરીર વગર જાણી હોય એવી. સ્વપ્ન શરીર વગર જાણીએ છીએ ને. મનોવૃત્તિઓને કોણ જાણે છે આ શરીર? એટલે કે આપણને એવું લાગે છે કે મારું જ્ઞાન આ શરીર પર આધારિત છે, મારું અસ્તિત્વ આ શરીર પર આધારિત છે. મને આનંદ, લાડુ ખાવો હોય તો શરીર જોઈએ ને. શરીર વગર લાડુ ખાવો હોય તો ના ખવાય. એટલે આપણને એવું લાગે છે કે આનંદ માટે પણ મને આ શરીરની જરૂર છે. અહીં પરમાત્મા કહી રહ્યા છે નચાહમ, ભાઈ કંઈ જરૂર નથી. સત્તા સ્ફૂર્તિ અને આનંદ તો સ્વરૂપ છે. મને આ નામરૂપની આ શરીરની જરૂર નથી. મત્સ્થાની સર્વભૂતાની, બધા શરીરો, બધા ભૂતો, બધા જીવો અને જગત જે કંઈ પણ છે એ મારામાં જ છે, પરંતુ સતચિત આનંદ વગેરે હું જે છે એ એમનામાં નથી, એમના લીધે નથી. એટલે મારું અસ્તિત્વ, મારી સત્તા, મારું જ્ઞાન, મારો આનંદ એમના લીધે હોય એવું નથી. એટલે પારમાર્થિક સત્તા એવું કહે છે કે બધા વ્યાવહારિક કે પ્રાતિભાષિક સત્તાવાળા પદાર્થો મારામાં છે, હું સ્વયં છું, હું એમના લીધે હોઉં એવું નથી. તો આ પ્રમાણે મત્સ્થાની સર્વભૂતાની, મારા લીધે મારામાં જ બધા વ્યાપ્ત છે, બધા ભૂતો રહેલા છે. અધિષ્ઠાન અધ્યારોપ વગેરે સંબંધ કહેવામાં આવે છે કે ભૂતો સાથે પરમાત્માનો સંબંધ કેવો છે, નામરૂપ સાથે અસ્થિભાતિ પ્રિયનો સંબંધ કેવો છે.
લિનિયર ઇક્વેશન, જેને લિનિયર ઇક્વેશન એટલે સીધો સંબંધ, સીધો સંબંધ હોય ને તો પરમાત્મા પરિણામી ઉપાદાન કારણ કહેવાય. કે જગતનું આ ખુરશી એટલે કે નામ રૂપનું અન્વેષણ કરીએ, નામ રૂપનું વિભાજન કરીએ તો આપણને એનું સત્ય મળી જાય. અત્યારે વૈજ્ઞાનિકો બધું એને કહેવાય ને બોઝોન પાર્ટિકલ કે ગોડ પાર્ટિકલ સુધી આવેલા છે. ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક, આ સમગ્ર જગત જેમાંથી ઉત્પન્ન થયું એને શોધી રહ્યા છે. તો એ અણુ, પરમાણુ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન એને પણ ભેદે છે, એને પણ એનું પણ શું કહેવાય વિભાજન કરી રહ્યા છે કે જેથી એવું એક કણ, એવું એક તત્વ મળે કે જેનું વિભાજન ના થઈ શકે, જે પોતે અવિભાજ્ય હોય. એટલે અવિભાજ્ય તત્વને શોધી રહ્યા છે વૈજ્ઞાનિકો. એને સમજીએ ને તો આ જગતને સમજી લઈશું, કારણને સમજીએ તો કાર્ય સમજી લેવાય. એટલે જગત સાથે, જગતમાં સુખી થવું હોય ને તો જગત કારણને સમજવું પડે, આ ઉત્પન્ન શેમાંથી થયું છે. તો એવી રીતે એ લોકો જગતના કારણને શોધી રહ્યા છે, ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક, મૂળભૂત બંધારણીય એકમને શોધી રહ્યા છે. એટલે કે જો લિનિયર ઇક્વેશન, જગત અને જગતના કારણ એવા પરમાત્મા વચ્ચે સીધો સંબંધ હોત, પરમાત્મામાંથી જગતનો જન્મ છે વગેરે હોત, તો પછી વૈજ્ઞાનિકોને મળી ગયું હતે. પરંતુ એ નહીં મળે. કે નામ અને રૂપમાં એ અન્વેષણ કરી રહ્યા છે જગતના સત્યનું. એ લોકો ક્યાં સુધી પહોંચી શકશે? એ લોકો નામરૂપનું અન્વેષણ, નામરૂપનું વિભાજન વગેરે કરતાં કરતાં આ મેટર કે નામ રૂપ વગેરે જે છે ને એ અદૃશ્ય થઈ જાય છે. કારણ કે મૃગજળ, આપણને રણભૂમિમાં જે મૃગજળ દેખાય છે એ મૃગજળનું સત્ય આપણે શોધવા જઈએ તો શું મળે? રેતી જ હોય. એટલે કે જેમાં મૃગજળ નથી છતાં દેખાય છે એ એનું સત્ય છે. એટલે પરમાત્મા આપણે આકાશ ભૂરા રંગનું દેખાય છે. હવે આકાશમાં ભૂરો રંગ આમ આવ્યો ક્યાંથી એ શોધવા જઈએ, આકાશનું આમ ભેદન કરીએ તો કોઈ દિવસ આપણને ભૂરા રંગનું કારણ આકાશમાં મળવાનું છે? જે છે જ નહીં એનું કારણ ક્યાંથી મળવાનું છે? એમ આકાશ ભૂરું દેખાય તો છે ને, પણ નીલીમાં તો આકાશ ભૂરા રંગનું અજ્ઞાનને લીધે દેખાય છે. એટલે વેદાંતિ જરાક આમ સમજાવે કે ભાઈ દેખાય છે એનું કારણ અજ્ઞાન છે. જગતનું નામ રૂપમાં આપણને કંઈક વિશ્વસનીય સત્ય ઠોસ તત્વ શોધી રહ્યા છીએ. માયા સિવાય, અજ્ઞાન સિવાય પરમાત્મામાં જગત દેખાય જ નહીં. એટલે જિજ્ઞાસુને કહેવામાં આવે છે કે જે નામ રૂપ સાથે એકાઉન્ટ સેટલ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે એને કહેવામાં આવે છે અજ્ઞ દ્રષ્ટિથી પરમાત્મામાં જગત જણાય છે. મત્સ્થાની સર્વભૂતાની, આ જિજ્ઞાસુને કહેવામાં આવે છે કે જે પરમાત્માને આવી રીતે જાણવા માટે પ્રયત્ન કરી રહ્યો છે એ જિજ્ઞાસુને કહેવામાં આવે છે કે સર્વભૂતો, સંપૂર્ણ જગત પરમાત્મામાં છે, પરંતુ અજ્ઞ દ્રષ્ટિથી, એટલે કે અજ્ઞાનની દ્રષ્ટિથી, અજ્ઞ દ્રષ્ટિથી પરમાત્મામાં જગત જણાય છે. જ્ઞાન દ્રષ્ટિથી પરમાત્મામાં જગત, પરમાત્મા અદ્વિતીય છે, પરમાત્મા સિવાય બીજું કંઈ નથી. અજ્ઞ દ્રષ્ટિથી પરમાત્માને જ આપણે જગત રૂપે જોઈ રહ્યા છીએ. જ્ઞ દ્રષ્ટિથી, જ્ઞાનમયી દ્રષ્ટિથી પરમાત્મા અદ્વિતીય છે, પરમાત્મા સિવાય બીજું કંઈ નથી. તો મત્સ્થાની સર્વભૂતાની, બધા ભૂતો કોને કહેવાય? આપણને એવું લાગતું હોય કે ઘણા બધા જીવો છે, બધી ચરાચર વસ્તુઓ છે, તો બધું પરમાત્મામાં છે એમ કહીને આપણી જે એ લોકો સ્વતંત્ર સત્તાવાળા નથી, સ્વયં મહત્વના નથી, પરમાત્માને લીધે બધા છે એમ કહીને પરમાત્મા તરફ આપણી દ્રષ્ટિને કેન્દ્રિત કરવામાં આવે છે કે જે કંઈ પણ આ નામરૂપ છે, એમના વિશેષતા મર્યાદા છે, એ બધું પરમાત્માને લીધે છે. એટલે અહીંથી આપણે છોડીને જગત પ્રત્યેથી આપણે આપણી ડાયરેક્શન, આપણું ધ્યાન કે સભાનતા છે એ પરમાત્મા તરફ લાવવામાં આવે છે. પછી પરમાત્મામાં કે પરમાત્માએ આવું જગત કેમ બનાવ્યું? તો કે પરમાત્મા કે કયા જગતની વાત કરે છે? દોરીને કોઈ પૂછે આ સાપ કેમ બનાવ્યો તે, તું કયા સાપની વાત કરે છે? પહેલાં એવું કહેવામાં આવે જે તને આ સાપ દેખાય છે, જળધારા દેખાય છે, દંડ દેખાય છે, પાણીનો રેલો દેખાય છે ને,
દોરી એ બધામાં વ્યાપ્ત છે. એમ દોરી વ્યાપ્ત છે તો ચાલો દોરીને પૂછે તું જરાક ઓલું શું પુષ્પની માળા તરીકે વ્યક્ત થાય તો બરોબર છે, આ સાપ તરીકે કેમ વ્યક્ત થાય? તો દોરી શું જવાબ આપે? તું કયા સાપની વાત કરે છે? અજ્ઞ દ્રષ્ટિથી પરમાત્મામાં નામ રૂપાત્મક જગત દેખાય છે. પરમાત્માનું આપણે સાચી ઓળખ વગેરે પ્રાપ્ત કરીએ, પરમાત્મામાં જગત ભૂતો શોધવા જાઓ ને તો મળે એવા નથી. પરમાત્મામાં એકે નામ રૂપ કે કશું જ નથી. જે છે એ અદ્વિતીય પરમાત્મા જ છે. પરમાત્મા સિવાય બીજું કંઈ નથી. તો આ રીતે આખું સમીકરણ છે. મત્સ્થાની સર્વભૂતાની નચાહમ તેષુ અવસ્થિત. પરમાત્મામાં આ જગત નથી, જગતમાં પરમાત્મા છે. બરોબર? જગતમાં કે પરમાત્મા છે એટલે જ્યાં સુધી આપણી દ્રષ્ટિ અલંકારોમાં ઓલા સાપમાં હોય ત્યાં સુધી કહેવામાં આવે તો એ તો દોરી વડે આ સાપ વગેરે બધું વ્યાપ્ત છે, સુવર્ણ વડે બધું વ્યાપ્ત છે. એટલે કે નામરૂપ કે એમાંથી દ્રષ્ટિને હટાવવા માટે કહેવામાં આવ્યું કે બધા અલંકારોમાં સુવર્ણ છે. એટલે કે મત્સ્થાની સર્વભૂતાની બધા અલંકારો સુવર્ણમાં છે એવું કહેવામાં આવે. જેથી અલંકારોના નામરૂપ ઓછા મહત્વના બને, સુવર્ણ વધારે મહત્વનું બને આપણા માટે. એટલા માટે કીધું મત્સ્થાની સર્વભૂતાની. સુવર્ણ એવું કે બધા અલંકારો મારામાં છે. પછી સુવર્ણને પૂછીએ આપણે, તે આ હાર રૂપી આકાર લીધેલો છે ને એ યોગ્ય નથી, બંગડી રૂપી કે વીટી રૂપી આકાર બરોબર છે. તો પછી સુવર્ણ શું કે કયા હાર, કઈ બંગડી, કોની વાત કરો છો તમે? જે છે હું એક અદ્વિતીય સુવર્ણ જ છું. એટલે નચાહમ દેશુ અવસ્થિત, કે આપણે જગતમાં વ્યાપ્ત પરમાત્માને સમજીએ. મત્સ્થાની સર્વભૂતાનીનું પ્રયોજન એટલું છે કે આપણો જગત સાથે એકાઉન્ટ સેટલ થાય. રાગ દ્વેષ વગેરે જે કંઈ પણ લાગણીઓ જે છે આપણી એ બધી સેટલ થઈ જાય. એના માટે મત્સ્થાની સર્વભૂતાની છે. પછી આપણો વ્યવહાર સુધારવા માટે, આપણે ભક્ત બનીને વ્યવહાર કરી શકીએ પરમાત્મા સાથે, એના માટે સમીકરણ છે મત્સ્થાની સર્વભૂતાની. બધું જ પરમાત્માના સંકલ્પમાં છે, બધું જ પરમાત્મા છે, પરમાત્મા વડે જ વ્યાપ્ત છે. એટલે આપણો જગત સાથે, નામરૂપ સાથે, વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ સાથે આપણો વ્યવહાર સ્વસ્થ હોય, નિષ્પક્ષ હોય, ઓબ્જેક્ટિવ એટલે કે વૈરાગ્યપૂર્ણ હોય, ત્યારે પછી સમજાય. એટલે નામરૂપ ઓછા મહત્વના બને કે નામરૂપ સાથે સ્વસ્થ સંબંધ થાય તો નચાહમ દેશુ અવસ્થિત. પછી પરમાત્માને અદ્વિતીય સ્વરૂપે જે કંઈ છે એ પરમાત્મા છે. પરમાત્મામાં નામરૂપ વગેરે મળે એવા નથી, કારણ કે એ તો અધ્યસ્ત જ છે. પરમાત્માએ સંકલ્પપૂર્વક નામરૂપનું સર્જન કરેલું છે જેથી વ્યવહાર થાય, પરંતુ આ વ્યવહાર વગેરે કશું જ પરમાર્થ સત્ય એવા પરમાત્મામાં નથી. તો સંસાર કે ભૂત જણાય છે ખરા પરમાત્મામાં, પણ હકીકતમાં છે નહીં. આપણે બધા જણાઈએ છીએ, સ્વપ્નનો સંપૂર્ણ વ્યવહાર થાય છે ખરો, પરંતુ શોધવા જઈએ ને તો કશું જ હોતું નથી. કેટલાય સત્કર્મો કરીએ પણ એનું કશુંય પુણ્ય આપણને મળે નહીં સ્વપ્નમાં. કેમ? કારણ કે હતું જ નહીં. એટલે કે જે છે નહીં છતાં જણાય છે. સમત્સ્થાની સર્વભૂતાની નચાહમ તેષુ અવસ્થિત. તો પરમાત્માની અવ્યક્ત મૂર્તિ જ આ જગત રૂપે આપણને જણાઈ રહી છે. અને બીજું બ્રહ્મસૂત્રમાં પણ બહુ સુંદર આ બધી ચર્ચા છે. પ્રકૃતિશ્ચ પ્રતિજ્ઞા દૃષ્ટાંત અનુપરોધાત, બહુ વેદાંતનું આ પ્રસિદ્ધ બ્રહ્મસૂત્ર છે. આ બ્રહ્મસૂત્રનું શાંકર ભાષ્ય વગેરે આપણે જોઈએ. હું એટલા માટે ઉલ્લેખ કરું છું કે જગતમાં પરમાત્મા વ્યાપ્ત કઈ રીતે છે, કે પરમાત્માની ઉપલબ્ધિ આપણે જગતમાં કઈ રીતે કરી શકીએ, કે પરમાત્માને ઓળખવા છે, કે પરમાત્માનું દર્શન કોને કહેવાય એ સમજવું છે. કોઈ એક નામ રૂપ રૂપે પરમાત્માનું દર્શન થાય એ અગત્યનું નથી. પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ જે છે એ પ્રમાણે એની ઓળખ થવી જોઈએ. એટલે પ્રતિજ્ઞા શું છે? એકના જ્ઞાનથી, એકના વિજ્ઞાનથી સર્વનું વિજ્ઞાન થાય. એટલે એક પરમાત્માને જાણી લઈએ, એક પરમાત્માનું વિજ્ઞાન પ્રાપ્ત થાય તો સંપૂર્ણ જગતનું નામ રૂપનું આપણને વિજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. એકના વિજ્ઞાનથી સર્વનું વિજ્ઞાન એ અહીંયા ભગવાને સમજાવી દીધું છે. કે બ્રહ્મસૂત્રની જે ચર્ચા છે એને આ રીતે વિચાર સૂત્ર સાથે
આપણે જોડી શકીએ છીએ. એકના વિજ્ઞાનથી સર્વનું વિજ્ઞાન. એટલે અવિદ્યાવૃત્તિ અને વિદ્યાવૃત્તિ. અવિદ્યારૂપી દ્રષ્ટિ હોય, અજ્ઞ દ્રષ્ટિથી જ આપણને પરમાત્મામાં જગત દેખાય છે. અજ્ઞ દ્રષ્ટિથી આકાશમાં નીલિમા દેખાય છે. પણ હકીકતમાં આપણે જાણી લઈએ કે નિરંગ કે નિર્વિશેષ નિર્ગુણ હોવું એ જ આકાશનું સ્વભાવ છે. એટલે જ્ઞાનમયી દ્રષ્ટિથી પરમાત્મામાં જગત નથી, આકાશમાં નીલિમા નથી. શોધવા જાઓ તો મળે એવી નથી. આકાશમાં નીલિમા શોધવા જાઓ તો મળે એવી નથી, માત્ર દેખાય છે. એવી જ રીતે આપણો સંપૂર્ણ વ્યવહાર આપણને લાગે કે હું બોલી રહ્યો છું, સાંભળી રહ્યા છે, કેટલો ઠોસ વ્યવહાર લાગે છે. અત્યારે શબ્દોનું ઉચ્ચારણ થઈ રહ્યું છે, આપણે સાંભળી રહ્યા છીએ. આ પરમાત્માના દર્શન માટે, પ્રાપ્તિ માટે કેટલી મહેનત કરીએ છીએ. આપણે સવાર સાંજ ક્લાસ કરીએ, સાંભળીએ છીએ, કેટલો સત્સંગ કરીએ છીએ, સત્સંગ માટે ક્યાં ક્યાં જઈએ છીએ. આ બધું કશું છે જ નહીં. આકાશની નીલિમા જેવું જ છે. આપણને આમ એવું થાય કે આકાશની નીલિમા, જ્યાં આકાશમાં જેમ નીલિમા છે ને એવી રીતે આપણો બધો જ વ્યવહાર એવો છે. અને આટલો ઠોસ વ્યવહાર, આપણને ભૂખ તરસ લાગે છે, આપણે રસોઈ બનાવીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, ચાલો એ જવા દઈએ. અત્યારે બોલી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, સત્સંગ માટે આટલો સમય આપણે ફાળવી રહ્યા છીએ. આ બધી જ વસ્તુઓ બસ આવી છે આકાશમાં દેખાતી નીલિમા જેવી છે. આમ આપણને જરાક આમ આમ નાસીપાસ થઈ જઈએ. અરે કેટલું આપણે સુખી થવા માટે કેટલું કરીએ છીએ, મોક્ષ પ્રાપ્તિ માટે કેટલું કરીએ છીએ. અને આ બધું આવું છે. આકાશમાં નીલિમા દેખાય, દોરીમાં સાપ જણાય, એવો આપણો વ્યવહાર છે આ બધો. અત્યારે હું બોલી રહ્યો છું, આપણે સાંભળી રહ્યા છીએ, એને આ નચાહમ દેશુ અવસ્થિત રૂપે કઈ રીતે સમજી શકાય? કશું છે જ નહીં એવું કહેવાનું વેદાંતનું પ્રયોજન નથી. બોલવાની ક્રિયા થઈ રહી છે, બોલનારો કોઈ નથી. હા, આ વેદાંત સમજાવવા માંગે છે. નચા અહમ તેષુ અવસ્થિત. બોલવાની ક્રિયા થઈ રહી છે, સાંભળવાની ક્રિયા થઈ રહી છે, જોવાની ક્રિયા થઈ રહી છે. અત્યારે જોનારોય નથી કોઈ, સાંભળનારોય નથી કોઈ, બોલનારોય કોઈ નથી. તો આ બધું શું ચાલી રહ્યું છે આપણને લાગે? પરમાત્મા કહે છે નચાહમ દેશુ અવસ્થિત. બોલનારો શોધવા જઈએ ને તો મળે એવો નથી. બોલવાની ક્રિયા આપોઆપ થઈ રહી છે પ્રકૃતિના સ્તરે, અપરા પ્રકૃતિના સ્તરે. શબ્દોનું ઉચ્ચારણ વાણી દ્વારા થઈ રહ્યું છે. બોલનારો કોઈ જ નથી, સાંભળનારો કોઈ નથી. બોલવાની ક્રિયા આવી રીતે ચૈતન્ય સ્વરૂપ પરમાત્માની સન્નિધિમાં પ્રકાશિત થઈ રહી છે. હું બોલનાર છું એવું ખાલી અભિમાન કે મિથ્યા અહંકાર જ છે. હું બોલનાર છું. બોલનારો છે ને કોઈ છે જ નહીં, કરનારો કોઈ છે જ નહીં. બધું થઈ રહ્યું છે પ્રકૃતિના સ્તરે, અપરા પ્રકૃતિના સ્તરે. એટલા માટે કીધું નચાહમ તેષુ. હવે પરમાત્માને કહીએ ને, એ આપણે કહેવામાં આવે છે કે સંપૂર્ણ જગતનું સર્જન પરમાત્માએ કર્યું. તો પરમાત્માને કોઈ કહે કે આવું કેમ બનાવ્યું, આવું કરવું જોઈએ ને, તેવું કરવું જોઈએ ને, મેં કોઈ કરનારો જ નથી ને. એવી રીતનું આ સત્ય છે. પરમાત્માને જગત વિષયક એક પણ પ્રશ્નમાં હલવાવી શકાય ને એવું નથી. એમ એ પોતે હાથ જ ક્યાંય મૂકવા નથી દેતા. કંઈક કરનારો કોક હોય તો કંઈક એને ગિલ્ટ કે અપરાધની લાગણી જન્મે ને. કોઈના કર્યા વગર, પરમાત્માના કર્યા વગર બધું બાપુ થઈ રહ્યું છે. આપણને એવું લાગે છે કે આ હું કરું છું ને આ પેલાએ કર્યું. હકીકતમાં આ હું કરું છું અને આ પેલાએ કર્યું ને એ નરી ભ્રાંતિ છે. આકાશમાં નીલિમા દેખાય ને એવી. એટલે નચાહમ દેશુ અવસ્થિત. સમજવાનું એટલું છે કે કરના. હા બોલીએ. हाँ जैसे माया का निरम समय मेरे में सारा जगत है, व्याप्त है, और वहाँ उसका उत्तर किया है कि मेरे में कुछ नहीं है ना. वहाँ ऊपर जगत जो है अव्यक्त, मतलब अव्यक्त मूर्ति से व्याप्त है, और क्या कहते हैं यहाँ पर मेरे योग को देखो, मेरे ऐश्वर्य को देखो, मतलब दोनों चीजें कॉन्ट्राडिक्टरी है. हाँ, મસ્થાની સર્વભૂતાની બધા નામરૂપ મારામાં છે
ન ચ મત્સ્થાની ભૂતાની. શોધવા જાઓ ને તો કશું મળવાનું નથી. હા, સુવર્ણ એવું કહે છે બધા અલંકારો મારામાં છે એમ કહીને અલંકારોમાંથી આપણી દ્રષ્ટિને સુવર્ણ તરફ ખેંચવા માટે કીધું કે બધા અલંકારો મારામાં છે. એકવાર સુવર્ણને જોઈશું ને તો અલંકારો બાધિત થઈ જશે. એટલે પરમાત્માને જોઈશું તો જગત નથી, પણ જગતમાંથી પરમાત્મા તરફ જવા માટે, જગતમાંથી આપણી દ્રષ્ટિને સંકેલીને પરમાત્મા તરફ કેન્દ્રિત કરવા માટે મત્સ્થાની સર્વભૂતાની એવું કીધું. અને પછી મત્સ્થાની સર્વભૂતાની કીધું એટલે કે આપણી દ્રષ્ટિ પરમાત્મા તરફ, સત્ય તરફ જાય ત્યારે પછી સત્યમાં એક પણ નામ રૂપ નથી. સત્ય હંમેશા મિથ્યા એવા નામ રૂપનો વેશ લઈને આપણી સામે આવે છે. સત્ય મિથ્યા નામ રૂપનો વેશ લઈને આપણી સામે આવે છે વ્યવહાર માટે. આપણે કંઈક આપણને બોલવાની ઈચ્છા હતી ને એટલે આ બધો પરમાત્માએ વેશ લઈને આવવું પડે. કંઈક બોલવાની ઈચ્છા હતી, કંઈક સાંભળવાની ઈચ્છા હતી માટે વક્તારૂપી વેશ લઈને પરમાત્મા આવે છે. પશ્યમે યોગમૈશ્વરમ. યોગ એટલે યુક્તિ એવો અર્થ કરેલો છે અહીંયા. પશ્યમે યોગમૈશ્વરમ જે છે એમાં યોગનો અર્થ યુક્તિ અથવા તો યથાર્થતા. મારી ઐશ્વર્ય યથાર્થતા તું જો હે અર્જુન. ન ચ મત્સ્થાની ભૂતાની. હું મારામાં કોઈ ભૂત નથી એટલે કે નામ રૂપ નથી. ભૂત એટલા માટે કીધું છે, ન હોય ને જણાય ને એને ભૂત કહેવાય. કોઈને ભૂત દેખાયું તો કોઈ દિવસ એવું કહેવાય નહીં ભૂત નામની કોઈ વસ્તુ હતી નહીં. જોનારા માટે તો એ છે, એટલે જેને અનુભવ થયો કે જેને દેખાયું વગેરે એના માટે તો એ છે. એટલે કોઈ દિવસ એવું નહીં કહેવાનું તને દેખાય છે માટે હશે, વાંધો નહીં. એટલે વાત એવી છે કે ન હોય છતાં દેખાય ને એને ભૂત કહેવાય. આવી રીતે સમજાવવાનું. પછી ન હોય છતાં દેખાય એને ભૂત કહેવાય. એટલે અહીંયા કીધું ન ચ મત્સ્થાની ભૂતાની. મત્સ્થાની બોલવાની ક્રિયા થાય. વાણીનો સ્વભાવ છે, શબ્દોનું ઉચ્ચારણ થવું એનો સ્વભાવ છે. એનો સ્વભાવ નથી. બોલનારો એટલે હાજી મમ્મી પૂછે છે બોલવાની ક્રિયાનો માલિક કોણ છે? હા, એટલે જીવ છે એવું માનો છો ને તમે? બોલનારો એટલે કે બોલવાની ક્રિયાનો માલિક. બોલવાની ક્રિયાનું ફળ કોને મળશે? સારું બોલે તો સારું ફળ મળશે, પુણ્ય, ખરાબ, અપમાન વગેરે કંઈક કરીશું તો ખરાબ ફળ મળશે, પાપમાં મળે જ છે ને. બોલવાની ક્રિયાનો માલિક જ કોઈ નથી. બોલવાની ક્રિયા હા એટલે એ જ છે ને, બધું માયામય છે, હકીકતમાં નથી, છતાં બધો વ્યવહાર અભિમાનને લીધે થઈ રહ્યો છે. આપણે અભિમાન ન કરીએ હું બોલનાર છું એવું, તો બોલવાની ક્રિયાનું પાપ કે પુણ્ય આપણને ના મળે. અભિમાનને લીધે જ પાપ અને પુણ્ય છે. અભિમાનને લીધે જ સત્કર્મો અને દુષ્કર્મો છે. અભિમાનને લીધે જ સજ્જન અને દુર્જન છે. સજ્જનતા, દુર્જનતા વગેરે જે કંઈ પણ ગુણ અને દોષ અભિમાનને લીધે છે. હા, બોલ એટલે પ્રશ્ન એ છે કે બોલનારો નથી એ વાક્યનો અર્થ શું વેદાંત સમજાવે છે? આપણે એવું કહીએ છીએ બોલવાની ક્રિયાનો માલિક નથી કોઈ. માલિક નથી એટલે એના માટે જવાબદાર કોણ? આ બોલ્યો એનું જવાબદાર શોધવા જઈએ ને તો મળે એવો નથી. આકાશની નીલિમા જેવો જ છે. આપણે માત્ર ને માત્ર મિથ્યા અભિમાન ઓલું સ્ટેટસ લઈ લઈએ છીએ કે હું બોલનાર છું. કેમ? કારણ કે બોલીશ ને, સારું બોલીશ ને તો પુણ્ય મારી જરા વાહવા થશે. એટલે વાહવાની વગેરેની ટૂંકમાં ફળની, કર્મફળની ઈચ્છાને લીધે આપણે પોતાને કરતા ભોગતા માની લઈએ છીએ.
એટલે આપણે જ એવું સમજીએ કે હકીકતમાં કર્તા ભોગતા જ કોઈ નથી. આ સૃષ્ટિનો કર્તાય કોઈ નથી અને ભોગતા પણ કોઈ નથી. માત્ર ચૈતન્યનું ભોક્તૃત્વ કેવું છે? બોલવાની ક્રિયાને ઉજાળવી એ ચૈતન્યનું ભોક્તૃત્વ છે. સરસ લાડુ એકદમ સુંદર આપણને ગોળનો વગેરે ભાવતો હોય અને આપણી થાળીમાં પડ્યો હોય અને આપણે એને ઉજાળી રહ્યા છીએ, બસ એવું ભોગતા ચેતન છે. આપણે ખાઈએ એવું ભોગતા નથી ચેતન. આપણે ભોગતાનો અર્થ એવો કરીએ છીએ કે ખાવું તો જ આપણે ભોગતા કહેવાઈએ ને આનંદના. હકીકતમાં ઉજાળવું ઉપાધિને, અપરા પ્રકૃતિના બધા કાર્યોને અને એના સ્વભાવને, એની ક્રિયાને, એના વ્યવહારને ઉજાળવું, એના માત્રથી આપણે ભોગતા છીએ. એટલે હકીકતમાં કર્તા કે ભોગતા નામની એન્ટિટી, જેને વસ્તુ કહેવાય ને, એ છે જ નહીં સૃષ્ટિમાં. પરમાત્માએ બનાવી જ નથી, આપણે માત્ર ને માત્ર અજ્ઞાનને લીધે ઊભી કરેલી છે. જેને ઘોષ્ટ કહેવાય ને એવી રીતે, હું બોલનાર છું, ઓલો બોલનાર છે વગેરે એમ કરીને. બોલનાર શોધે જડે એવો નથી. એટલે થોડુંક આ તો ઘણું બધું અંતિમ રહસ્ય છે વેદાંતનું. આ તો કંઈ જાહેરમાં કહેવાય એવી નથી. બોલી તો રહ્યા છો અને બોલનાર કોઈ નથી, આવું તો કંઈ હોય વગેરે વગેરે. અંતિમ રહસ્ય છે. નચમસ્થાની ભૂતાની, શોધવા જાઓ તો કશો જ એકે ભૂત વગેરે મારામાં મળે એવા નથી. સુવર્ણ કહી શકે છે મારામાં એકે અલંકારો નથી. એટલે કે અલંકારો અને સુવર્ણનો સાચો સંબંધ નથી, સીધો સંબંધ નથી એમ. એવી રીતે અહીંયા જગત અને પરમાત્માનો આવી રીતે સીધો સંબંધ નથી. આને જે પશ્યમે યોગમૈશ્વરમ, મારું ઐશ્વર્ય યોગ અથવા તો મારી ઐશ્વર્ય યથાર્થતા, યાથાત્મ્ય, મારા સાચા સ્વરૂપનું યાથાત્મ્ય આ છે. પશ્ય, જો, નચમસ્થાની ભૂતાની, બધું મારામાં હોવા છતાં મારામાં કશું જ નથી. આ સત્ય છે, આ મારું ઐશ્વર્ય યથાર્થતા છે. અલંકારો નથી કહેશો, અલંકારો જ્યારે ઓગળી જાય છે ત્યારે સુવર્ણ થશે. એ સીધો સંબંધ છે, બંને વ્યાવહારિક સત્તામાં છે. અલંકાર હકીકતમાં અલંકારો કહીએ છીએ પણ નામરૂપ જે છે તો સુવર્ણ પર અધ્યારોપિત જ થયું છે. પણ એ જે ઓગળી જાય છે ત્યારે જે સત્ય રહેશે. પણ એ ઓગળ્યું નહોતું ત્યારે અને ઓગળ્યું પછી સુવર્ણમાં કંઈ ફરક છે? હા, તો ઓગળ્યું શું? જે હતું નહીં એ જ ઓગળ્યું છે. જે હતું નહીં એ જ ઓગળ્યું છે. એટલે આપણે તો ઘડો અને માટી વચ્ચે વ્યાવહારિક સંબંધ માનીએ છીએ ને. કુંભારે બનાવ્યો તો ઘડો થયો ને. તો કુંભારે મહેનત કરીને એને પૈસા મળે છે ઘડો વેચવાના, અને આપણે ઘરે લાવીએ છીએ વગેરે. કુંભારને શેના પૈસા મળે છે ખબર છે? ચલો એને પરસેવો પાડ્યો, મહેનત કરી, એ બધી વાત અલગ, પણ દાર્શનિક દ્રષ્ટિથી જોવા જઈએ તો એણે અસત એવા નામરૂપ, જે છે જ નહીં એવા નામરૂપનો માટી ઉપર અધ્યારોપ જ કરેલો છે. અને આપણને આ બધો વ્યવહાર આવો છે. જે નથી એની સાથે વ્યવહાર થઈ રહ્યો છે. બોલનાર, ચાલનાર ને બધું હકીકતમાં કોઈ છે જ નહીં, છતાં વ્યવહાર એટલો એવો થઈ રહ્યો છે ને કે એની સત્યતાને આપણે પડકારતા જ નથી. એટલું સચોટ. જો માયા કે મિથ્યા શબ્દનો અર્થ આપણા જે બધા આચાર્યો છે ને, આપણા પરંપરાગત કૈલાસ આશ્રમને એવા બધા, મહેશાનંદ ગિરિજીને બધા, કે માયા છે, મિથ્યા છે એટલે બધું આમ હરિઓમ આ બધું જેમ ફાવે એમ છે એવું નહીં. સુવ્યવસ્થિત છે. જગતની એક પણ વસ્તુ કાયદા વગર ઘડતી હોય એવું નથી. બધું જ સુવ્યવસ્થિત છે, કાયદા પ્રમાણે થઈ રહ્યું છે ને, માટે જ મિથ્યા છે. મિથ્યામાં જ સુવ્યવસ્થિત હોય બધું, આવું કહે છે મહેશાનંદ ગિરિજી. મિથ્યા છે ને માટે જ કાયદાઓ પ્રમાણે ચાલે છે જગત. આપણે એમ કે મિથ્યા શબ્દનો શું અર્થ કરીએ કે મિથ્યા એટલે જે બધું આમ તેમ બધું હોય, એમ કંઈ ના હોય ને જે એમ જ હોય, કશું કારણ વગર. કાર્યકારણની પરંપરા કેટલી ઠોસ લાગે છે. કાર્યકારણ, બીજમાંથી અંકુર, ગોટલામાંથી કેરી થાય વગેરે. કાર્યકારણની પરંપરા કેટલી ઠોસ લાગે છે. ભૂખ લાગે અને આપણે ખાઈએ તો કેવી આમ તરસ છીપાઈ બહુ શાંત થાય વગેરે. કાર્યકારણની પરંપરા આટલી ઠોસ. આવું કેમ બોલ્યો? એનું કંઈક કારણ હશે. બધા જ વ્યવહારમાં કાર્યકારણને સાચો માનીએ છીએ.
કાર્યકારણની પરંપરાને એક ક્ષણમાં એક જ ઓલા છેદે ઉડાડી દે છે વેદાંત. કારણમાંથી કાર્ય જન્મ્યું છે એવું આપણને લાગે જ છે ને, કશું જ એવું નથી હકીકતમાં. પરમાત્માએ પહેલાં કારણની કલ્પના કરી અને પછી કાર્યની કલ્પના કરી, માટે આપણને એવું લાગે છે કે કારણમાંથી કાર્ય જન્મ્યું. પરમાત્માએ પહેલાં બીજની કલ્પના કરી અને પછી વૃક્ષની કલ્પના કરી, એટલે માટે આપણને એવું લાગે છે કે બીજમાંથી વૃક્ષ બન્યું. હકીકતમાં કાર્યકારણની પરંપરા જ સાચી નથી, તો જગતનો કયો વ્યવહાર સાચો હોય? આ તો બહુ બધું અંતિમ રહસ્ય છે વેદાંતનું. આપણે શાંતિથી વ્યવહારથી ઉપરામ થયેલા હોઈએ ત્યારે વિચારવું પડે એવું છે. નચમતા વેદાંતનું અંતિમ રહસ્ય છે. એટલે કે આ સત્ય પરમાત્મા અદ્વિતીય છે. પરમાત્મા સિવાયનો કોઈ વ્યવહાર નથી. બોલનાર ચાલનાર જે કોઈ પણ વ્યવહારનો માલિક હોય એ માલિક નહીં, પરંતુ એ વ્યવહારને ઉજાળનારો મહત્વનો છે. ચૈતન્યસ્ય સાક્ષિત્વમ એવ ભોક્તૃત્વમ. આપણને એવું લાગે પરમાત્માએ જગત બનાવ્યું પછી આરું સુખ દુઃખ તો આપણને ભોગવવું પડે છે. હકીકતમાં સુખ દુઃખ ભોગવનારું કોઈ નથી. એટલે ચૈતન્યસ્ય સુખ દુઃખને, સુખ દુઃખ જન્મે છે, વ્યવહારના કાયદાઓને અધીન છે સુખ દુઃખ. આપણને સારા કર્મો કર્યા હોય તો સુખ જન્મે, આપણા પાપ કર્મનું ફળ છે એટલે દુઃખ જન્મે છે. સુખ દુઃખ મિથ્યા છે વગેરે, એટલે જે કંઈ આપણને અનુકૂળતા પ્રતિકૂળતા, સુખ દુઃખ જવા દઈએ આપણે. અનુકૂળતા સુખ દુઃખ તો અધ્યારોપ જ છે, પણ અનુકૂળતા પ્રતિકૂળતા વગેરે જે કંઈ પણ છે એ બધી જ વસ્તુઓને આપણે, આપણો રોલ શું છે, ચાલો વ્યવહારમાં આપણો રોલ શું છે? સુખ દુઃખ તો અનુભવનારા આપણે ખરા કે નહીં? નહીં, સુખ દુઃખને ગમા અણગમાને ઉજાળનારા છીએ ખાલી. ચૈતન્યસ્ય સાક્ષિત્વમ એવ ભોક્તૃત્વમ. આપણને વ્યવહારનો લાભ કે ગેરલાભ થાય છે, અનેક પ્રકારની અસર થાય છે, વ્યવહાર આપણને પ્રભાવિત કરે છે એવું લાગે ને ત્યારે વિચારવાનું કે હકીકતમાં તો આ વ્યવહારને આપણે માત્ર ને માત્ર ઉજાળી જ રહ્યા છીએ. બહુ જ એના માટે આપણે વિચાર કરેલો હોવો જોઈએ. કોઈક આપણને સંભળાવી દે, અપમાન કરે ત્યારે ખરેખર ચાર રસ્તે કોઈક આવી રીતે વચ્ચે ઘૂસીને બે શબ્દો બોલી જાય, આમ કેમ ચલાવે છે ગાડી, ત્યારે બધું બહુ અઘરું છે. છતાં પણ એ બધો જ વ્યવહાર શરૂઆતમાં એવું રાખીએ કે પરમાત્માના સંકલ્પમાં છે, પછી ધીમે ધીમે વેદાંતનો સહારો લઈને બોલનારો જ કોઈ નથી તો એ કોણ જુદો મારાથી વગેરે. અંતિમ રહસ્ય તો આ જ છે. સાંભળનારોય કોઈ નથી ને અપમાન નામની વસ્તુય નથી કંઈ. એટલે વ્યવહારનો માલિક કોઈ નથી, વ્યવહાર થઈ રહ્યો છે, માલિક કોઈ નથી. સ્વપ્નનો વ્યવહાર થયો જ તો ને, થઈ જ રહ્યો હતો, એના માટે જવાબદાર કોણ છે? બોલો, જે ઊંઘે છે એને જવાબદાર કહેવાય? એની સન્નિધિમાં બધો વ્યવહાર થઈ રહ્યો છે. આ બધા શબ્દો જ છે કે પરમાત્માની સન્નિધિમાં, સત્તા સ્ફૂર્તિમાં બધું થઈ રહ્યું છે. હકીકતમાં થતું હશે પણ એના માટે જવાબદાર પરમાત્મા નથી. તો નચમત્સ્થાની ભૂતાની પશ્ય મે યોગમૈશ્વરમ. મારો ઐશ્વર્ય યોગ એટલે કે ઐશ્વર્ય યાથાત્મ્ય જુઓ, ઐશ્વર્ય યુક્તિ જુઓ, કે આ યુક્તિપૂર્વક જ મારા સાચા સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરો, એવું અહીંયા પરમાત્મા કહી રહ્યા છે. પછી છેલ્લી લીટીમાં કહે છે ભૂત ભૃન્ન જ ભૂતસ્થ મમાત્મા ભૂત ભાવન. તો પરમાત્મા જગતનું સર્જન પાલન લય બધું તમે જ કરો છો, તો કઈ રીતે કરો છો? તો અહીંયા મમાત્મા એવું કીધું છે, મારો આત્મા. એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા કે મારો આત્મા એટલે પછી સમજવાનું શું? આમ કે છે અવ્યક્ત મૂર્તિ વડે જગતમાં હું વ્યાપ્ત છું, એટલે કે જગત નહીં પણ અવ્યક્ત મૂર્તિરૂપ પરમાત્મા મહત્વના થયા. પછી કે છે મમાત્મા ભૂતભૃત, એટલે મારો જે આત્મા છે, એટલે હું નહીં, હું અગત્યનો નથી, જાણે કે મારો આત્મા. એટલે મમાત્માને જરાક બહુ બધા આચાર્યો જુદી જુદી રીતે એની મજા લે છે એના અર્થની. ભાષ્યકારે બહુ સુંદર રીતે કીધું, પરમાત્મા તમે જગતનું સર્જન પાલન લય કઈ રીતે કરો છો? કે યોગ બુદ્ધિપૂર્વક કરું છું. યોગ બુદ્ધિપૂર્વક એટલે કઈ રીતે? જાણે કે કર્મફળની જરૂર નથી આપણને, અને છતાં પણ આપણે કર્મ કરીએ. કર્મફળની આસક્તિ ના હોય, કોઈ આપણની જરૂરિયાત ના હોય, માગણી ના હોય, છતાં પણ આપણે કરીએ. એટલે કે આ રીતે તો જગતનું સર્જન પાલન લય
કરવાની હકીકતમાં મને કોઈ જરૂર નથી. હું તો પરિપૂર્ણ છું, મારા સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છું, મારા મહિમામાં સચ્ચિદાનંદ સ્વરૂપમાં. છતાં પણ અહંકારનો અધ્યારોપ કરીને વિભજ્ય દેહાદિ સંઘાતમ તસ્મિન અહંકારમ અધ્યારોપ્ય લોકબુદ્ધિમ અનુસરન વિપદિશતિ. એમાં અહંકારનો અધ્યારોપ કરીને એને શું કહેવાય છે? ફેક ઇટ ટીલ યુ મેક ઇટ. એટલે કે આપણે ડેલિબરેટલી જાણે કે સર્જનહારનો વેશ ધારણ કરવું અને જગતનું સર્જન કરવું, પાલનહાર રૂપી વેશ સંકલ્પપૂર્વક ડેલિબરેટલી ધારણ કરું છું, અહંકારનો અધ્યારોપ કરું છું. જ્ઞાની મહાત્મા પણ એનો અહંકાર બાધિત થઈ જાય છે જ્ઞાનને લીધે, છતાં બધો વ્યવહાર સુવ્યવસ્થિત રીતે કેમ કરે જાણે છે? અહંકારના અધ્યારોપ પૂર્વક કરે છે. અહંકાર બળી ગયો છે જ્ઞાનમાં, છતાં પણ વ્યવહાર કેમ થાય છે? કારણ કે અહંકારને પોતે પ્રોજેક્ટ કરે છે, અહંકારનો પોતે અધ્યારોપ કરે છે. આપણા વડે અહંકારનો અધ્યાસ થાય છે, અજ્ઞાની વગેરે વડે છે ને અહંકાર અધ્યાસ પરતંત્રતાથી થાય, અધ્યારોપ ડેલિબરેટલી થાય. એટલે શિવલિંગમાં શિવ બુદ્ધિનો આપણે અધ્યારોપ કરીએ છીએ, દેટ ઇઝ ડેલિબરેટ સુપર ઇમ્પોઝિશન. અને જે ભૂલથી અજ્ઞાનથી થઈ જાય ને એને અધ્યાસ કહેવાય. એટલે અહંકારનો અધ્યાસ થાય છે અજ્ઞાની વડે. જ્ઞાની છે, ઈશ્વર છે, એના વડે અહંકારનો અધ્યારોપ ડેલિબરેટલી થાય છે. એ પ્રમાણે હું આ વેશ ધારણ કરું છું અને જગતનું સર્જન પાલન લય વગેરે કરું છું. એ કહે છે ભૂત ભૃત, એટલે કે ભૂતાની બિભરતી સંપૂર્ણ ભૂતને ધારણ કરું છું, એમનું ભરણ પોષણ કરું છું. મમાત્મા ભૂત ભાવન, ભૂતાની ભાવયતી ઇતિ ભૂત ભાવન. એ પ્રમાણે સંપૂર્ણ જગતને આધાર આપું છું, સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરું છું. પરંતુ ભૂતોમાં રહીને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરું એવો નથી હું. ભૂતોથી અસંગ ન ચ ભૂતસ્થ અધિષ્ઠાનતયા વ્યાપ્ત રહીને, એટલે કે કારણ રૂપે હું એમનામાં નથી. શોધવા જવું તો મળે એવો નથી, પરંતુ એટલે ન ચ ભૂતસ્થ એવું કીધું છે. ભૂત ભૃત શબ્દ છે, પછી ન ચ ભૂતસ્થ, ભૂતોમાં રહ્યા વગરનો ભૂતોને પાલન કરનારો છું, ભૂતોથી અસંગ રહેનારો છું. ભૂતોના ગુણ દોષ મર્યાદા વિકાર પરિવર્તન વગેરેથી હું સંપૂર્ણ રીતે અસંગ જ રહું છું. એટલે ટૂંકમાં જગત કેમ આવું બનાવ્યું એવું કોઈ મને પૂછશો નહીં. જગતના ભૂતોને આવા ભગવાન કેવા સ્વજનો આપ્યા મને હેરાન કરે છે, મારું કંઈ ધ્યાન નથી, ભાઈ મને કોઈ કહેશો નહીં. ભગવાને ન ચ ભૂતસ્થ, એકે ભૂત નામ રૂપ ભગવાન ક્યાંય ઓલા શું કહેવાય આપણે આમ આવું કેમ કર્યું એમાં છે ને આમ બંધાઈ જાય એવા નથી. ન ચ ભૂત એટલે ટૂંકમાં વ્યવહાર કઈ રીતે કરવો ને એ જ્ઞાન આપી રહ્યા છે. યોગ બુદ્ધિપૂર્વક મેં કીધું અહંકારનો અધ્યાસ કરીને અધ્યારોપ કરીને વગેરે બધો વ્યવહાર કરવાની રીત જાણે કે પણ આમાં ભગવાન બતાવી રહ્યા છે. મમાત્મા કેમ કીધું? હા, એટલે એવું નથી. અત્યારે અર્જુનની સામે રથમાં બેઠેલા છે શ્રી કૃષ્ણ અવતાર લઈને, એટલા માટે એટલે કે નચમસ્થાન એટલે કે અર્જુન આ શ્રી કૃષ્ણ એવા રૂપને પરા પ્રકૃતિ કે અંતિમ સત્ય ના માની લે, એટલે કીધું મમાત્મા ભૂત ભાવન. એટલે કે હું મમાત્મા શ્રી કૃષ્ણનો જે આત્મા છે, શ્રી કૃષ્ણ જે અવતાર કે એક નામરૂપ ધારણ કરીને જે પ્રગટ થયેલો છે એનો જે આત્મા છે ને એ ભૂત ભૃત છે, ભૂત ભાવન છે. અને આગળ જે મસ્તાની સર્વભૂતાની વગેરે જે કીધું એ છે. એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા અત્યારે મમ આત્મા કહી રહ્યા છે. મમ એટલે શ્રી કૃષ્ણ, કે અત્યારે જે રથમાં બેઠેલો શ્રી કૃષ્ણ છે એનો જે આત્મા છે સચ્ચિદાનંદ એ ભૂત ભાવન છે, ભૂત ભૃત છે વગેરે વગેરે. એટલે એ રીતે કહી રહ્યા છે. આ જ વસ્તુને ભક્તિ સંપ્રદાયમાં તો શું શ્રી કૃષ્ણ જે છે ને અવતારી અથવા તો જે વ્રજમાં વગેરેમાં પ્રગટ થયા છે એ જ અંતિમ સત્ય છે. ઓલું નારાયણ બારાયણ જે બધું હોય જ નહીં. શ્રી કૃષ્ણ પરમાત્મા જે એટલે અંતિમ સત્ય, એ જ જગતનું અભિન્ન નિમિત્ત. હા બોલો. એમાં પછી છે નચ ભૂતસ્થ, હા એટલે ભૂતમાં સ્થિત નથી મમાત્મા, ના, એનાથી અલગ છે. હા એનાથી અસંગ છે. એટલે અત્યારે પણ આપણને એવું લાગે કે હું આ દેહસ્થ છું, પણ હકીકતમાં હું દેહસ્થ નથી. એટલે આકાશ એક ઘડામાં નથી, ઘડો આકાશમાં છે. પ્રતિબિંબ છે. હા, એટલે પ્રતિબિંબ છે એવું કેમ લાગે છે? કારણ કે ઘડાની દિવાલ એવો ભ્રમ જન્માવે છે.
ઘડા સર્જાય એટલે આકાશમાં એવો ભ્રમ જન્મે છે કે હું ઘટસ્થ છું. પ્રતિબિંબને લીધે આપણને એવું લાગે કે હું ચૈતન્યને એવું લાગે કે હું આ અંતઃકરણમાં છું. એ ભ્રમ જન્મે છે, હકીકતમાં કંઈ નથી. સૂર્યને એવું લાગે કે હું આ ડોલમાં છું, પણ ભ્રમ જન્મી જાય છે કે હું તો આ ડોલમાં જ છું. પોતાને માધ્યમ રૂપે જો માધ્યમમાં પડેલા પ્રતિબિંબ રૂપે જોઈને એવો ભ્રમ જન્મે છે. એટલે નચ ભૂતસ્થ, હકીકતમાં હું આ ઉપાધિમાં નથી, ભૂતોમાં નથી વગેરે. ભૂતોનું અધિષ્ઠાન છું, ભૂતોને આવી રીતે વ્યાપ્ત કરનારો છું. આપણે શ્રી કૃષ્ણની વાત કરી રહ્યા હતા. એટલે શ્રી કૃષ્ણ જે છે એ જ અંતિમ સત્ય છે વૃંદાવનમાં, ભક્તિ સંપ્રદાયમાં. એટલે સગુણ સ્વરૂપ જે છે પરમાત્માનું એ મુખ્ય છે, અધિષ્ઠાન છે. નિર્ગુણ એની વિભૂતિ છે. ભક્તિ સંપ્રદાયમાં એવું છે. આપણા વેદાંતમાં કેવું છે, સગુણ સાકાર અનંત કલ્યાણ ગુણગણૈક નિલય વગેરે જે છે એ વિભૂતિ છે. મૂળભૂત અધિષ્ઠાન તત્વ જે છે એ તો નિર્ગુણ નિર્વિશેષ છે. ભક્તિ સંપ્રદાયવાળા સમજાવે, આમ કાળી ભીત હોય, આ તો વ્હાઈટ છે, તો કાળી ભીત હોય એને કોઈ જુએ નહીં, એને કોઈ મહત્વ નથી. પણ કાળી ભીત ઉપર સુંદર શ્રી કૃષ્ણનું ચિત્ર દોર્યું હોય આપણે તો કેટલું સુંદર લાગે. કાળી ભીત એટલે નિર્ગુણ પરમાત્મા, પણ એના ઉપર શ્રી કૃષ્ણનું સુંદર ચિત્ર હોય, મુખમુદ્રા હોય, પીછું ખોસેલું હોય, સરસ ત્રિભંગી લલિતાકૃતિ હોય, કેટલી કાળી ભીતની કેટલી શોભા વધી જાય. આ મહત્વનું કોણ? કાળી ભીત મહત્વની કે કૃષ્ણ પરમાત્મા મહત્વની? આપણે લાગણી, આપણો સંબંધ, આપણો વ્યવહાર એની સાથે જોડી જાય. કાળી ભીતનું કોઈ પૂછતું નહોતું, કાળી ભીત ઉપર આવું સુંદર દોર્યું. એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા સગુણ સ્વરૂપ છે ને એ જ મુખ્ય છે. આ નિર્ગુણ નિર્ગુણ તો ખાલી એની વિભૂતિ છે, એનું આમ ખાલી કહેવા માટે કહેવામાં આવેલું છે. એટલે એ લોકો સગુણને, નિર્ગુણ શબ્દને કઈ રીતે સમજાવે છે? તો નિર્ગુણ એટલે ગુણ વગરનો એવું ના કહેવાય, વિશેષ ભેદ વગરનો. બ્રહ્માજી જ્યારે ચોરી ગયા વત્સ અને વત્સપાલોને 1 વર્ષ સુધી સંતાડી દીધા હતા, ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા બધા જ વાછરડા બની ગયા, બધા જ ગોપ બાળો બની ગયા, ગોપ બાળોનું વેશભૂષા જે કંઈ છે બધું જ બની ગયા હતા. તો એ જે છે ને, હવે શ્રી કૃષ્ણ સગુણ રૂપે બધું બની ગયા. હકીકતમાં તો કેવું છે કે વૃંદાવન છે ને એ તો શ્રી કૃષ્ણ સ્વરૂપ જ છે, એટલે કે સગુણ જ સર્વવ્યાપક છે. એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા જ આ બધું બોલી રહ્યા છે, નચમસ્થાની ભૂતાની ને આ બધું. એટલે કે શ્રી કૃષ્ણ પરમાત્મા જ વૃંદાવનમાં જે 5 વર્ષના આવી રીતે અમારી જોડે લીલા કરી રહ્યા છે ને એ જ બધું બની ગયા છે. રાધા રાણી જે કહેવાય છે પ્રેમના અધિષ્ઠાત્રી દેવી, તે રાધા રાણીને પ્રસન્ન કરવા માટે મોર બન્યા, કોયલ બન્યા, લતા બન્યા, આખું વૃંદાવનની રેતી બન્યા. શ્રી કૃષ્ણ પરમાત્મા આવી રીતે, એટલે કે વૃંદાવનની રેતીને રેતી ના સમજો, સાક્ષાત શ્રી કૃષ્ણ છે. ગોવર્ધન જે છે ને એને પથ્થર ના સમજો, ગોવર્ધનના 2ને લઈને આપણે ઘસીએ ને તો લોહી નીકળે, એટલે સાક્ષાત શ્રી કૃષ્ણનો વિગ્રહ છે. એ સગુણ સર્વવ્યાપક છે, આ રીતે સમજાવે છે ભક્તિ સંપ્રદાયમાં. બહુ સુંદર રીતે આપણી એકદમ આપણને પ્રેમ અને આપણે એમાં ખોઈ જઈએ, સવિકલ્પ સમાધિ આવી જાય ને એવું સુંદર શ્રી કૃષ્ણને સમજાવે. એટલે નચમસ્તાની ભૂતાનીઓના બધા ભક્તિ સંપ્રદાયના ગ્રંથ આચાર્યો આવો અર્થ કરે છે, શ્રી કૃષ્ણ જ બધું બની ગયેલા છે. આપણને એવું લાગે શ્રી વૃંદાવનની રેતી જુદી ને ઝાડ જુદું ને આ જુદું, હકીકતમાં તો શ્રી કૃષ્ણ જ સાક્ષાત આવી રીતે પોતે બનેલા છે. જેમ બ્રહ્માજીની લીલા વખતે બ્રહ્માજીનો મોહિત કરવા માટે પરમાત્માએ બધાએ ધારણ કરેલા, શ્રી વૃંદાવનનો કણે કણ સચ્ચિદાનંદ છે, કણે કણ સાક્ષાત સચ્ચિદાનંદ છે. રાધા રાણીને આવી રીતે રીઝવવા માટે પશ્યમે યોગમૈશ્વરમ પરમાત્મા એવું કહી રહ્યા છે. ભક્તિ સંપ્રદાયમાં સુંદર અર્થ આ રીતે, નચમસ્થાની ભૂતાની મસ્થાની સર્વ મારા વડે બધું વ્યાપ્ત છે, આખું વૃંદાવન મારા વડે વ્યાપ્ત છે. શ્રીધામ વૃંદાવનનો મહિમા આપણા બધા ભક્તિ સંપ્રદાયના આચાર્યોએ બહુ જ સુંદર રીતે, મયા તતમિદમ સર્વમ, મારા વડે આ સંપૂર્ણ વૃંદાવન વ્યાપ્ત છે. કણે કણ શ્રી કૃષ્ણ પરમાત્મા સાક્ષાત છે, સ્વયં છે વૃંદાવનમાં. આવો વૃંદાવનનો મહિમા છે. તો આપણા આચાર્યોએ આવી રીતે પણ મયા તતમિદમ સર્વમ વગેરે બધું સુંદર રીતે સમજાવેલું છે. એટલે અવ્યક્ત મૂર્તિ 2 જે 4થો અને 5મો શ્લોક હતો એ આવી રીતે
સમજ્યા આપણે. ભૂતભૃત એટલે કે ભૂતાની ધારયતી પુષ્ણાતિ, પોતાની અંદર રાખીને પરિપુષ્ટ કરે છે. એટલે કે જેમ માં છે ગર્ભને ધારણ કરે પોતાની અંદર અને ગર્ભને પોષે છે, એવી રીતે પરમાત્મા સંપૂર્ણ ભૂતોને પોતાની આવી રીતે જઠરમાં રાખીને પોષી રહ્યા છે. એના લીધે એને ભૂતભૃત કીધું છે. અને પછી ભૂત ભાવન, ભૂતાની ભાવયતી, સંપૂર્ણ ભૂતોને ભાવન એટલે કે સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે. સંપૂર્ણ જગતનો વ્યવહાર પરમાત્માને લીધે છે, એટલે કે ભૂત ભાવન એવું કીધેલું છે. આપણે વ્યવહાર કરી શકીએ છીએ કારણ કે પરમાત્મા ભૂત ભાવન છે. એટલે કે પરમાત્માનો એટલે કે શ્રી કૃષ્ણનો આત્મા ભૂત ભાવન છે. એટલે કે અસ્થિભાતિ પ્રિય સતચિત આનંદ વગેરે છે, માટે આપણે બોલી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, ચાલી રહ્યા છીએ. ચૈતન્યથી વ્યાપ્ત જ આપણો સઘળો વ્યવહાર છે, એને ભૂત ભાવન કહેવાય. તો આ પ્રમાણે સૃષ્ટિ કારણ અને સ્થિતિ કારણ એવું પણ આચાર્યો સમજાવે છે. તો આ પ્રમાણે રહસ્ય છે. ચોથો પાંચમો શ્લોક આપણે સમજ્યા. પરમાત્મા અદ્વિતીય છે, અદ્વિતીયતાનું સમીકરણ અહીંયા પરમાત્માએ સમજાવ્યું છે. હવે આ વસ્તુને સિદ્ધાંત ચોથા અને પાંચમા શ્લોકમાં સિદ્ધાંત રજૂ કર્યો છે. હવે ઉદાહરણ આપે છે પરમાત્મા, કઈ રીતે આ બધી વસ્તુઓને આપણે પ્રેક્ટિકલી સમજી શકીએ, જોઈ શકીએ વગેરે ઉદાહરણો આપીને સમજાવે છે. 9મા શ્લોક સુધી સંપૂર્ણ ભગવદ્ ગીતાનું રહસ્ય કે સાર પરમાત્મા સમજાવી રહ્યા છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.